She asked me to not to be nice. આઈલા મને નથી ખબર રોડ બલીનો વક્ર બનીશ. હવે મારા મગજનો પ્રેમની પરિભાષા ચાલી રહી છે કે એકચ્યુઅલી હું કયા વાળાની વાત કરું. So in my case, my first love ended up becoming my husband. Is it good or bad thing? I mean, હવે ત્યાં પોઝ લીધો ને એ ટ્રેલરમાં મૂકશે આ માણસ જોઈ જાય. no. આઈ કેન નોટ પિનપોઈન્ટ કે શું રીઝન છે આ માણસ કેમ ગમે છે, કારણ કે યાર ઝઘડો બી એટલો કરીએ અમે, કૂતરા બિલાડા જેવો ઝઘડો કરીએ છીએ. I love this answer. Yeah. બેકગ્રાઉન્ડમાં સૈયારાનું મ્યુઝિક વાજતું હશે. આજકાલ સોશિયલ મીડિયા એટલું બધું થઈ ગયું છે ને દેટ યુ કોન્સ્ટન્ટલી ઇન ટચ. તમે ઈચ્છા કરો કે તમે એક ઝલક જોઈ લ્યો, કે યુ નો એક કોલ આવી જાય, કે એક તમે મળી લ્યો, કેમ વાત થઈ જાય. હવે શું એવરીથિંગ ઇઝ સો ઇઝી. એમાં જે જૂના જમાનાની રોમાન્સની વાત ऑफ कोर्स इज नॉट द सेम. रोमांस मिलने में थोड़ी है, मिलने के इंतजार में है. करेक्ट. इरशाद कामिलના શબ્દો છે ને, મેરી હર મનમાની બસ તુમ તક, બાતે બચકાની બસ તુમ તક. તો એ જે સીલી અને ગુફી જે એક્ટિવિટીઝ વાતો તમે તમારા પાર્ટનર સાથે કરી શકો, ઇટ્સ ઇમ્પોસિબલ કે યુ કેન બી ધેટ ચાઇલ્ડ લાઇક વિથ એનીબડી એલ્સ ઇન યોર લાઈફ. Which Bollywood films shooting took place inside Indian Parliament? I have no idea. એમાં એકચ્યુઅલી એવું છે. What? Which was the first actor to win Filmfare Best Actor Award? Yeah, આ easy question છે. હા, બહુ ઇઝી છે. દિલીપ કુમાર. દિલીપ કુમાર. थैंक्स मानसी, थैंक्स फॉर द असिस्ट. थैंक यू. मेरे को हैम्पर चाहिए. આમાં અફરાતફરી મચી જવી જોઈએ. હા. Which singer holds the record of the most recorded songs in the કિશોર world? કુમાર. નો, કુમાર શાનુ. કુમાર શાનુ. સોનુ નિગમ. Start. લતા મંગેશકર. અરે. An actor who is overrated in Gujarati. અરે યાર આવું નહીં કરો. Because Actresses in the order of their acting capability, again below 40, lead actresses. that's a tough one. Because કેટલી બધી છે. સેફ આન્સર્સ નથી લાગતા. ઇન્ડસ્ટ્રી સોરી અત્યારથી કહી દઉં છું. The top 3 actors, male actors in Gujarati bases their acting capability. Wow. That is a loaded one. A recent Gujarati film that you didn't like. તો ઓવરઓલ એટલે હેમ્પર તો મળ્યું, કરિયર ના જતું. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ મીઠા એપિસોડમાં. મીઠો એટલા માટે છે કારણ કે આજે બધી મીઠી મીઠી વાતો કરવાની છે. મિસ્રી કરીને એક ફિલ્મ આવી રહી છે. ફિલ્મ જોઈને એવું લાગે કે ફરી પાછું ગુજરાતી ફિલ્મોમાં સૌંદર્ય આવી ગયું છે, ફરી પાછું ગુજરાતી ફિલ્મોમાં પ્રેમ આવી ગયો છે. ઇનફેક્ટ ગુજરાતને પ્રેમ કેવી રીતે કરવો એ આ ફિલ્મ શીખવીને જશે. એટલું બ્યુટિફુલ ટ્રેલર અને સોંગ્સ અને મ્યુઝિક અને બંને જે સ્ટાર્સ છે એ પણ એટલા સરસ દેખાય છે. તો આ ફિલ્મ વિશે આપણે વાતો કરવાની છે. બીજી અલગ અલગની ઘણી બધી વાતો કરીશું, જેવી રીતે આપણે એવરી ટાઈમ કરીએ છીએ. અને આજે આપણી સાથે ફિલ્મના ડિરેક્ટર સાહેબ પણ છે, કુશલ નાયક સાહેબ, અને બ્યુટિફુલ, ટેલેન્ટેડ, વર્સેટાઇલ માનસી પારેખ એન્ડ હેન્ડસમ, વેરી ટેલેન્ટેડ રોનક કામદાર. તો ચલો આ કોન્વર્ઝેશનની શરૂઆત કરીએ. આપ સૌને સૌપ્રથમ સાલ મુબારક. નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. Yes, સારું. ખૂબ નસીબદાર છો તમે લોકો કે નવા વર્ષ સાથે જ તમારી સરસ મજાની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. હા. રાઈટ. આવું હર વર્ષે થાય તો કેવી મજા આવે. સાચે મજા પડી જાય. રાઈટ. યાર તમે બંને સૌથી પહેલાં ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ. તમે બંને શું સુંદર દેખાવ છો સર. તમે નક્કી કર્યું હતું આ વખતે કે આખી ઇન્ડસ્ટ્રીને કોમ્પ્લેક્સ આપવાનો છે? બટ સુંદર દેખાય, સારું, થેન્ક યુ. એકચ્યુઅલી એનું ક્રેડિટ ઘણા બધા ડીઓપી, લોકોને જાય મેકઅપ, સ્ટાઇલિંગ. છે. સ્ટાઇલિસ્ટ અમારા બહુ અમેઝિંગ કામ કર્યું છે આ ફિલ્મમાં. આઈ થિંક આઈ હેવ એન્જોયડ આવા કપડાં પહેરવાની મજા ઘણા ટાઈમ પછી ફિલ્મમાં આવી. યા. સો એમણે બહુ સરસ કામ કર્યું. ઓબ્વિયસલી ધ ડીઓપી મેડ શ્યોર કે હી ટુક ધ રાઇટ એંગલ્સ એન્ડ યુ નો બધાને ક્રેડિટ આપી જ દેવી છે, આપણે નથી રાખવી કંઈ. કારણ કે એવું છે જો હવે કેવું છે કે દેખાઈએ છે જેવા એવું જેવા એનું છે, ક્રેડિટ છે. કેવી રીતે અમે લઈએ ને એનું મમ્મી પપ્પાને એ પણ જેનેટિક છે. આમાં હવે ક્રેડિટ હા તમે એક્ટિંગ સારી કરી તો ધેટ ક્રેડિટ વી કેન ટેક ઓલસો વિલ બી શેર્ડ વિથ With the director and Right. writers. સો બટ યા એમાં કંઈક તો ફાળો અમારો હોય. હા, પણ હવે જેવા દેખાઈએ છીએ તો એવા બધું બીજાનું છે. કપડાં કોઈ બીજાએ આપેલા છે, મેકઅપ કોઈ બીજાએ કરેલો છે, શૂટ કોઈ બીજાએ કરેલું છે, જીન્સ કોઈ બીજાએ આપેલા છે.
નહીં તમે લોકો ધ્યાન રાખો છો સ્પિરિચ્યુઅલ કોન્વર્સેશન થઈ ગયું है યસ कुछ लेके नहीं आए थे अकेले आए थे अकेले जाएंगे ભગવાન બધાને આવા હમ્બલ બનાવે મોડેસ્ટ બનાવે પણ ધ બેસ્ટ પાર્ટ વોઝ કે દે કેરીડ ઇટ વેરી નાઇસલી हाँ that credit we can take યસ Right. No, but I really want to compliment the stylist. Especially your outfits are amazing. Yeah. ઘણા સમયે કોઈ હીરોએ આટલા રિફ્રેશિંગ કપડાં પહેરતા મેં ગુજરાતી ફિલ્મમાં જોયા છે 100%. રાઈટ એન્ડ યુ ઓલવેઝ લુક અમેઝિંગ Oh, that's also stylist because she always tells me. Stylist is also director's wife Nikki. યસ So of course she deserves special mention યા And he already complimented me on that. on the Okay, yeah, you got lucky. that is true. You did get lucky, Vishal. એટલે જે રીતે તમે કહ્યું કે યોર ફિયાન્સ ઇઝ ઇન્ટુ ડાન્સ એન્ડ યુ હેવ ગોટ નથિંગ ટુ ડુ વિથ ડાન્સ Yeah. માય વાઇફ ઇઝ ઇન્ટુ ફિટનેસ આઈ ગોટ નથિંગ ટુ ડુ વિથ ફિટનેસ So, તમે બંને lucky છો. my wife is a stylist and I have nothing to do with good Nothing looks. to do with even dressing. You're like normal t-shirt પહેરીને નીકળી ગયો. હા, હા, અમારા યાર. અડધા ઉપર ઝઘડા એ જ વાતના હોય છે. હું પણ ઝઘડો કરત. મારી પાસે જો આ સુખ હોત ને તો આ દુનિયા મારા કપડાં જોતી હોત Grass is greener on the other side. Okay. Okay, let's rest that conversation at this point. All right, તો ફિલ્મની વાતો કરીએ ફિલ્મ વિશે જેટલું તમે લોકો કહી શકો એટલું કહો અને પછી ત્યાર પછી ત્યાંથી કોન્વર્ઝેશનને હું કેરી ફોરવર્ડ કરું હુ વિલ સ્ટાર્ટ યાર આઈ થિંક ફિલ્મ વિશે તો કુશલે કહેવું જોઈએ. ફિલ્મ વિશે ઘણું બધું કહી શકીએ છે પણ લાઈક એક વસ્તુ જે કેવી હોય છે કે કેવી જોઈએ ઇઝ વોટ આઈ ફીલ ઇઝ કે ધીસ ઇઝ અ ફન ફિલ્મ લાઈક સી અમારે જ્યારથી લખાઈ હતી કે જ્યારથી શૂટ ચાલુ કર્યું હતું એક જ વસ્તુ મગજમાં હતું કે ટુ મેક એન એન્ટરટેનિંગ ફિલ્મ લાઈક બીટ મી બીટ ધ એક્ટર્સ ઓર આર પ્રોડ્યુસર્સ જેટલા બી છે વી વર લાઈક કે ભાઈ એક એન્ટરટેનમેન્ટનો પેકેજ હોવું જોઈએ આ ફિલ્મ કોઈ આપણે કંઈક પ્રીચી નથી કરવું કોઈને પ્રીચ નથી કરવું કોઈ મેસેજ નથી આપવો બિકોઝ યાર એવરી થર્ડ ફિલ્મ યુ સી ઇઝ લાઈક અરે નવો કોન્સેપ્ટ આવ્યો અરે અમે આ કર્યું ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાતી સિનેમા એવું કશું જ નહોતું કરવું લોકો પૈસા ખર્ચીને થિયેટરમાં જાય છે એ જે 2.5 કલાક છે એ ફૂલ ઓન એન્જોય કરીને અને એ ફિલ્મને પાછી લઈ જાય એનું મ્યુઝિક જોડે લઈ જાય એની મુમેન્ટ્સ પાછી લઈ જાય બસ એ જ એક ટાર્ગેટ હતો અને સમવેર લાઈક બધાની મહેનત એટલી સારી હતી એન્ડ વી ઓલ્સો ગોટ લકી કે ભાઈ ફિલ્મ એવી બની છે અને એવી નીકળી છે કે એકચ્યુઅલ જે લોકો જશે દે એન્જોય દે લાફ વિથ ધ ફિલ્મ દે લાફ at jokes they'll cry with the characters and in their weak moments અને જ્યારે પાછા જશે ત્યારે એક લાઈક ફેસ પર સ્માઇલ અને આંખો ભીની હશે એવી રીતે થિયેટરની બહાર જશે તાળીઓ પાડતા વાવ સો બ્યુટીફુલી સેડ સુપર ઓલરાઈટ હવે ફિલ્મ જે ટ્રેલર પરથી જે પ્લોટ દેખાય છે રાઈટ એ હિસાબથી હાઉ વુડ યુ સમરાઇઝ ધ ફિલ્મ વોટ ઇઝ ઇટ અબાઉટ ઇઝ ઇટ અબાઉટ two lovers changing their perspective about love? Is it about a struggle of a lover? Or is it about a beautiful love story which could happen to anyone, slice of life? I'd say all of that, honestly. કારણ કે સી પ્રેમ થવો જો જ્યારે બી પ્રેમ થાય કોઈને પણ તો પ્રેમ તો બધાને સરખો જ થાય બીજી વ્યક્તિ સાથે રાઈટ પણ એ જર્ની જે છે કે તમે શરૂ કરો કે ભાઈ તમને કોઈ ગમવા માંડે પછી તમે એને પામવાની મહેનત કરો પછી તમે જોડે થોડીક સ્ટ્રગલ જુઓ ઇનિશિયલ તમારો એક હનીમૂન ફેઝ હોય પછી તમને થોડીક સ્ટ્રગલ જુઓ અને પછી તમે જે રિયલાઇઝેશન ઉપર આવો કે જ્યાંથી તમારી લાઈફ હવે શરૂ થવાની છે એ જે જર્ની છે આઈ થિંક મિશ્રીની જર્ની એ છે લાઈક અગર બહુ જ શોર્ટમાં ઇફ યુ વોન્ટ એન આન્સર તો દેર ઇઝ ઓલ્સો અ લાઇન ઇન ધ ફિલ્મ અને દેટ ઇઝ ઓલ્સો સમહાઉ ધ થીમ ઓફ ધ ફિલ્મ કે પ્રેમમાં પડવા માટે એક મુમેન્ટ જ ઇનફ છે બટ એને નિભાવવા માટે આખી લાઈફ નીકળી જાય છે સો ધીસ ઇઝ વોટ મિસ્ટ્રી ઇઝ Right. What is your expectation from the film or what we should expect? क्या mindset સાથે જવું જોઈએ અને શું મળશે અમને? મને લાગે છે ઘણા ટાઈમ પછી ગુજરાતી સિનેમામાં એક લવ સ્ટોરી રિફ્રેશિંગ લવ સ્ટોરી આવી રહી છે તો ફોર મી આઈ લવ સ્ટોરીઝ મને બહુ જ ગમે જોવું હમણાં મેં ફાઇનલી સૈયારા જોઈ એન્ડ આઈ લવડ ઇટ વોટ અ ફિલ્મ તો this is also because there's so much emotion and there's drama there's humor તો એક ફૂલ એન્ટરટેનમેન્ટનો પેકેજ છે ગીતો આટલા સરસ છે તો આવી ફિલ્મ એઝ એન ઓડિયન્સ મને જોવી બહુ ગમશે એટલે આઈ થિંક ફોર મી વેન
કુશલ નરેટેડ ધ સ્ક્રિપ્ટ એન્ડ મને ખબર પડી કે આવી ફિલ્મ બને છે તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ બટ એકચ્યુઅલી મારી ત્યારે ડેટ્સ જ નહોતી એટલે મેં ફિલ્મને ના પાડી દીધી બિકોઝ એ જે પેચ હતું એમાં આઈ વોઝ સપોઝ ટુ શૂટ ફોર શુભચિંતક તો મેં ના પાડી બિકોઝ આઈ સેડ આઈ વોન્ટ બી એબલ ટુ ગીવ યુ ધ ડેટ્સ અને આઈ વોઝ લાઈક અરે યાર સારી સ્ક્રિપ્ટ હતી નેવર માઇન્ડ પછી શુભચિંતક પુશ થઈ ગયું મેં કુશલે ફોન કર્યો કે લિસન 1 મહિનો થઈ ગયો છે બટ હવે ડેટ્સ ખુલી રહી છે તો વોટ ડુ યુ થિંક આઈ ડોન્ટ નો ઇફ યુ કાસ્ટ સમબડી ઓર નોટ બટ એન્ડ દેન થિંગ્સ જસ્ટ વર્કડ આઉટ લાઈક દેટ સો I was very happy that મેં આ ફિલ્મ કરીને ઓફકોર્સ રોનક ઇઝ સચ અ ગ્રેટ કો એક્ટર અમે ઇટ્ટા કિટ્ટા પણ સાથે કરી હતી એન્ડ આઈ હેવ ઓલવેઝ લવડ હાઉ હી ઇઝ યુ નો જે કેરેક્ટર અને એની ડિલિવરી જસ્ટ હિઝ પ્રેઝન્સ એઝ એન એક્ટર તો ઇટ વોઝ એબ્સોલ્યુટલી અમેઝિંગ વાવ સુપર નહીં ખરેખર એ રિફ્રેશિંગ ઇઝ ધ વર્ડ ઇનફેક્ટ જ્યારે મેં પહેલી વાર ટીઝર જોયું આઈ મેસેજડ હિમ કે યાર ઇટ લુક્સ સો રિફ્રેશિંગ એન્ડ બોથ ઓફ યુ આર લુકિંગ સો ગુડ ધીસ ઇઝ અ ફિલ્મ દેટ આઈ લુક ફોરવર્ડ ટુ મારે જોવી છે આ ફિલ્મ એટલે ઘણા સમય એવું કંઈ જોવા મળ્યું કે ટ્રેલર જોઈને આમ મન થઈ જાય કે નહીં આ જોવા જેવું છે અને સોનુ નિગમના અવાજ સાથે હો જે આવે છે દેટ જસ્ટ સ્ટેઝ વિથ યુ નો બહુ રેરલી એવું મ્યુઝિક હોય કે યાર એનો કોઈ એક એલિમેન્ટ કોઈ અંશ તમારી સાથે રહી જાય વેરી ટ્રુ રાઈટ I love that song. Yeah, 100%. What a We beautiful all song. love that song. Yeah. But I think, see, what Mansi said, no, we were very fortunate કે અમને co-actors પણ એટલા સરસ મળે છે like likewise for her. અમે ઇટ્ટા કિટ્ટા કરી અમારી પહેલી ફિલ્મ હતી પણ આઈ થિંક ફ્રોમ ધ ગેટ ગો અમને ટાઈમ જ નહોતો લાગ્યો ટુ ડેવલપ દેટ કાઇન્ડ ઓફ કેમિસ્ટ્રી બિકોઝ શી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ્સ ધ કેરેક્ટર શી અન્ડરસ્ટેન્ડ્સ ધ બ્રીફ શી નોઝ કે સીનમાં શું ડિલિવર કરવાનું છે આ લોકોની રિલેશનશિપ કઈ રીતની છે ઓબ્વિયસલી તમને ક્લેરિટી હંમેશા રાઇટર ડિરેક્ટર પાસેથી મળે પણ એ જે એક અમુક વાર તમે જુઓ ને કે યાર આ બે લોકો એકબીજા સાથે વાત કરે છે પણ એ વાત અમને ફીલ નથી થતી એવું ઘણી વાર થતું હોય છે વેન દેટ કેમિસ્ટ્રી ડઝ નોટ વર્ક પણ ધ રીઝન વાય યુ ફેલ્ટ વોટ યુ ફેલ્ટ ઓર જે ઓડિયન્સ બી જ્યારે ફિલ્મ જોશે ને જ્યારે આ બે પાત્રોની કેમિસ્ટ્રીના લીધે એમને જે ફીલ થશે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે જેની વેલ્યુ ત્યારે જ ખબર પડે જ્યારે એ સરસ રીતે થાય તો એ રીતે ટીકુભાઈ પ્રેમભાઈ માનસી એવરીબડી હુઝ વર્કડ ઓન ધ ફિલ્મ સો વેધર ઇટ ઇઝ અ ચાચા ભતીજા રિલેશનશિપ વેધર ઇટ ઇઝ અ ફ્રેન્ડ વેધર ઇટ ઇઝ લવર્સ you know so it's so nicely understood and delivered કે તમને genuinely feel થશે કે હા યાર આ બે ભાઈબંધો છે હા આ કાકાના ભત્રીજો છે you know these people are in love with each other you know? And it all comes very naturally. બીજો એક વસ્તુ કે like you know we also got a few messages like જે હંમેશા હોય છે કે બહુ ઘણી બધી અમુક કમેન્ટ્સ લાઈક ઘણી બધી સારી હોય એમાં અમુક કમેન્ટ્સ એવી બી હોય અરે યાર બીકોઝ લાઈક યુ નો ઇફ યુ સીન ધ ટ્રેલર એન્ડ ઇટ્સ સો પીસી એન્ડ સો મચ ઇઝ હેપનિંગ ઇન ધ ટ્રેલર અરે યાર આખી પિક્ચર બતાવી દીધી એન્ડ લાઈક વી આર લાઈક કે ભાઈ વી હેવ જસ્ટ યુ નો ઇન ધ ટ્રેલર બેરલી સ્ક્રેચ ધ સરફેસ લાઈક યુ નો યુ ગોટ ટુ સી ધ ફિલ્મ કંઈ એટલું બધું અંદર છે હજુ જે અમે બતાવ્યું જ નથી એવા કેરેક્ટર્સ છે એવા કેરેક્ટર્સ છે એવી મુમેન્ટ્સ છે કે બીજા એવા ટ્રેક્સ છે ફિલ્મની અંદર જે તમે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે કે ઓ આ બધું બી છે તમે ટ્રેલરમાં કંઈ બતાવ્યું જ નથી એવું થશે અને ક્રેડિટ ટુ કુશાલ બિકોઝ એઝ અ ફર્સ્ટ ટાઈમ મેકર એટલે ઓલું હોય ને કે ઘણીવાર તમને યુ આર અ લિટલ અનશ્યોર અબાઉટ વોટ યુ વોન્ટ ઓર ખબર ન હોય બિકોઝ બટ દેટ નેવર કેમ થ્રુ યુ નો લાઈક કુશલ વોઝ વેરી ક્લિયર મને વોટ એવર વોટ હી વોન્ટેડ and the emotional maturity of the script is also something that I like કે it's a boy girl story on one level but actually there is so much more to it than just that તો એ જે મેચ્યોરિટી હતી સ્ક્રિપ્ટની એ આઈ રિયલી લાઇક રાઈટ અને આઈ રિયલી રિસ્પેક્ટ યોર ડિસિઝન એઝ ફાર એઝ ધ ટ્રેલર ઇઝ કન્સર્ન આવું જ હોવું જોઈએ આ ટ્રેલર અને જે ક્રિટિસાઇઝ કરે છે એ લોકો જાણે કે ટ્રેલરમાં કંઈ ન બતાવે તો ફિલ્મ જોવા જતા રહેવાના Exactly. Then there's no hope કે like you know what is the film about રાઈટ એટલે એટલીસ્ટ ખબર તો પડે છે કે યાર શું તમે પીરસવાના છો અને ઇટ્સ વેરી પેસી દેર ઇઝ અ લોટ ટુ ઓફર દેર ઇઝ અ લોટ ઇન ધ ટ્રેલર એન્ડ હેન્સ વી નો દેર ઇઝ અ લોટ દેટ ધ મૂવી હેઝ ટુ ઓફર એ જોઈને જ જોવા જવાનું મન થાય કરેક્ટ એટલે એ તો યાર તમે બધું બહુ ફેન્ટાસ્ટિક બનાવ્યું છે એઝ શી સેડ કે યુ નો વોટ યુ આર ડુઈંગ યુ નો વોટ યુ વોન્ટ યા રાઈટ તમે હમણાં આની પહેલાંના જવાબમાં કીધું કે પ્રેમ તો સરખો જ થાય હા પ્રેમ જ્યારે થાય ત્યારે સરખો જ થાય રાઈટ બટ આઈ બિલીવ કે જે પ્રેમની પહેલાંની જે ફિલિંગ હોય ને રાઈટ વેન યુ સ્ટાર્ટ ફિલિંગ કે યાર ધીસ ઇઝ ધ વન ધીસ ઇઝ ધ પર્સન દેટ આઈ વોન્ટ ટુ પરસ્યુ રાઈટ આની સાથે કાંઈક ફ્યુચર બને એવું લાગે છે
અને એ જે ફેઝ હોય ને ઇટ્સ બ્યુટિફુલ ફેઝ, રાઈટ. અને એવું લાગે કે એ ફેઝમાં કોઈ પણ વ્યક્તિ જે પોએટ નથી છતાં પોએટ્રી લખી શકે, રાઈટ. એ ફેઝમાં એવું લાગે કે બધા સોંગ્સ મારા માટે બન્યા છે, બધી સારી સારી વાતો અમારા બે માટે જ થાય છે. એ ફેઝ એવો હોય, કરેક્ટ. એની થોડી વાતો કરવી છે. આઈ એમ શ્યોર તમારા બધાના લાઈફમાં એ ફેઝ ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, Yes. રાઈટ. તો પહેલા પ્રેમની શરૂઆત, એ અનુભવ વિશે વાત કરીએ. રોનક સ્ટાર્ટ. પહેલો પ્રેમ હું આ When you said કે આને થોડું આપણે exciting when અને you say- like એવી રીતનું બનાવીશું, I thought you'll ask questions about industry, ના એવું not about ને એટલે અને પાછું એ પણ કહેવાનું પહેલો પ્રેમ કોની સાથે. હા શી આસ્ક્ડ મી ટુ નોટ ટુ બી નાઇસ. હાય No, લા. મને આઈ એમ ટ્રાઇંગ મને નથી ખબર હું બલીનો બકરો બનીશ. હવે મારા મગજમાં પ્રેમની પરિભાષા ચાલી રહી છે કે એકચ્યુઅલી હું કયા વાળાની વાત કરું. કે નાનો હતો ને સ્કૂલમાં મને હવે Exactly, ત્યાંથી જ એની જ વાત પ્રેમ કરીએ. કહેવાય કે નહીં નથી ખબર, કોનો પ્રેમ? પણ હા એ Amateurish, મારા સ્કૂલમાં yeah. એક ટીચર હતા અમારા. હા, ઓકે. સો શી વોઝ અવર ક્લાસ ટીચર ઇનફેક્ટ. અને મને નહીં, પ્રીટી મચ આખા ક્લાસને એમની સાથે પ્રેમ હતો બીકોઝ શી વોઝ વેરી બ્યુટીફુલ. હા. બહુ જ બ્યુટીફુલ હતા. શી વોઝ અ વેરી યંગ મિસિસ બ્રિગેન્ઝા હતું એમ બધા. મિસિસ બી નતા ત્યારે, મિસ હતા એટલે એટલા નાના હતા. એટલે અમને પેલું But કહેવાય ને see, કે this એક is point- very generic, like you know, એ તો યાર જેટલા બી like અમે બી અમારા એ તો ક્લાસમાં crush જેટલા થઈ લોકો ગયું. હતા It's તો crush. એટલે that's what I was- But was I it guess like- your- like તમે બી ભણતા હશો તો તમારા બી બધા જે બેચમેટ્સ yes. હશે, કોઈ ને કોઈ ટીચર પર Yeah. બધાને ક્રશ હશે જ. હા પણ ઇટ વોઝ નોટ અ ટુ વે થિંગ. આપણે ટુ વાળી વાત કરીએ. ઓકે એ તો કોલેજમાં થયેલું. મારી એક વર્ષ જુનિયર હતી અને આઈ થિંક શી વોઝ માય ફર્સ્ટ ગર્લફ્રેન્ડ. તો એ ફેઝ જે હતું એવું જ હતું. યુ But રિમેમ્બર વોટ honestly- યુ ફેલ્ટ એટ ધેટ ટાઈમ? આઈ વેરી વિવિડલી રિમેમ્બર મારો જે ફેઝ હતો. 100%. Yeah. એટલે ઓનેસ્ટલી હું સાચું કહું ને હા. તો હું બહુ પેલું રોમેન્સમાં ડ્રામા વાળો માણસ નથી. હા. So પણ યાર બેઝિક તો હોય ને, બેઝિક પણ તો. ફિલિંગ આવે તમને એને જોયા કરો, એ જતી હોય તો યુલ સ્નીક લુક્સ. હા બસ, ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ. યુ નો યસ. એ અને કંઈક એકદમ- બહાનું કરીને એને અમારા ત્યાં થોડુંક કેઝ્યુઅલ રેગિંગ વોઝ અલાઉડ બીકોઝ ઇટ બિલ્ટ એવું અલગ ફિલોસોફી પર એ આપણે રાધે કદાચ ભૈયા. બીજા કોઈક પોડકાસ્ટમાં ડિસ્કસ કરીશું. પણ તો કોઈક બહાનું કરીને એની સાથે ઇન્ટરેક્શન વધારે હા. થાય એ મેક શ્યોર કરો. બરાબર. એને કામમાં જઈને હેલ્પ કરવાની ટ્રાય કરો, બી બતાવો તમે શું કામ. કારણ કે અમારે ત્યાં બીકોઝ વી વર ઇન અ ટેકનિકલ કોર્સ, તો સિનિયર્સ યુઝ ટુ ડુ અ લોટ ઓફ હેલ્પિંગ વિથ ધ જુનિયર્સ, લાઈક દે યુઝ ટુ ટીચ અસ અ લોટ. એ કલ્ચર જ હતું કોલેજનું. તો દે વુડ કમ, અમારા સિનિયર્સ બી અમારી પાસે આવતા કે બતાવો શું કામ કર્યું છે, શું વિચારો છો, શો મી યોર ડિઝાઇન્સ, બ્લા 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 Right. whatever. તો એ પછી ત્યાં જઈને વધારે કરો. તો એવી બધી ઘટનાઓ તો બધી થઈ જ છે. પણ પેલું નહીં કે ક્યારેક આમ પત્ર લખી નાખ્યો ને હા. કવિતા આપી, એવું નથી નહીં. મેં બહુ કર્યું honestly. મેં કહી દીધું હોય છે ને કે હા. આઈ લાઈક યુ, આઈ Right. વુડ લવ ટુ ગો આઉટ વિથ યુ ફોર અ કોફી ઓર સમથિંગ એન્ડ ધેન સી વેર ઇટ ગોઝ. પણ એ સીધું અમે આઈ વુડ સે ધેટ. ફેર ઇનફ, ફેર હા બટ યા, પણ એની અંદર જે ફિલિંગો થતી હોય એમાં આ બધું થાય કે કંઈક કરીને એની સાથેનો સમય વધારો દિવસમાં. સો દેટ વોઝ ડેફિનેટલી રાઈટ. માનસી? મારા કેસમાં તો માય ફર્સ્ટ લવ એકચ્યુઅલી વેન આઈ વોઝ લાઈક ફર્સ્ટ યર કોલેજમાં હતી ત્યારે જ હું પાર્થિવને મળી હતી. અને મેં એકચ્યુઅલી એને સારેગામાં હોસ્ટ કરી રહ્યો હતો, ગુજરાતી સારેગામાં. તો હું પાર્ટિસિપન્ટ તરીકે હતી એમાં. અને સાંભળ્યું હતું કે ભાવનગરથી એક છોકરો છે ગુજરાતી, સોનુ નિગમનું સારેગામાં જીતી ગયો હતો મેગા ફાઇનલ્સમાં, યુ નો. તો એટલે આઈ ન્યૂ અબાઉટ હિમ, બટ આઈ મેટ હિમ અને અમે હું હારી ગઈ ઓફકોર્સ, ગુજરાતી સારેગામાં તો ન જીતી, બટ વી એન્ડેડ અપ બિકમિંગ ફ્રેન્ડ્સ અને આઈ સ્ટાર્ટેડ ડુઈંગ અ લોટ ઓફ શોઝ વિથ હિમ. એન્ડ દેટ્સ વેન એકચ્યુઅલી જ્યારે હું એને સ્ટેજ ઉપર ગાતા જોતી હતી ને, then I'd be like, અરે યાર, વાવ. સો આઈ વોઝ રિયલી અટ્રેક્ટેડ ટુ હિઝ ક્રાફ્ટ, હિમ એઝ એન આર્ટિસ્ટ. સો ટેકનિકલી દેટ વોઝ માય ફર્સ્ટ લવ. અને આઈ રિમેમ્બર અમારા કેસમાં તો એવું છે કે ત્યારે છે ને પેજર્સ હતા. તો પેજરમાં તમારે યુ નો ઓપરેટરને કોલ કરીને કહેવાનો કે આ મેસેજ મોકલાવી દો, રાઈટ. તો મેં સામેથી આઈ લવ યુનો મેસેજ કર્યો હતો, જે એને મળ્યો જ નહોતો અને હજી સુધી નહીં મેસેજ નથી મળ્યો. તો 3 દિવસ પછી એનો ફોન આવ્યો, હા એ શું કહે છે? કીધું ફાઇન.
શું બીજું મેં કીધું હવે શોઝનું આ તે મેં કીધું તને કોઈ મેસેજ મળ્યો ના યાર જો ને મારો પેજ ચાલતો જ નથી 2-3 દિવસથી કાંઈ ગડબડ છે કેમ શું તે કાંઈ મેસેજ કર્યું તો ના કાંઈ નહીં ના તું શું કર્યું દેટ્સ હાઉ આઈ ટોલ્ડ હિમ કે ઓ આઈ સેન્ટ યુ ધીસ मतलब आग दोनों तरफ से बराबर लगी थी. ના એટલે મને નહોતી ખબર કે હાઉ હી વોઝ ફીલિંગ हाँ. પણ દેન ઓફ કોર્સ વી સ્પોક અબાઉટ ઇટ એન્ડ then yeah one thing led to another so the rest is history literally so in my case my first love ended up becoming my husband Wow. Is it good or bad thing? it's a I mean It's it's a great thing because the innocence of that phase हाँ. I think ये जे zone होए ना when you're in your teens हाँ. there's a lot of purity Yeah. you're not like True. touched by worldly ways Yeah. તો તમારા emotions ઘણા જ રિયલ હોય હવે ત્યાં પોઝ લીધો ને એ ટ્રેલરમાં મૂકશે આ માણસ જોજે નો ના એટલે you're right એટલે you know મેં pause એકદમ આમ આપ્યો તમને हाँ. No, she is very smart. I यार. એમને gave you the ખબર છે pause. કે એક્ઝેક્ટલી પોડકાસ્ટમાં શું જોઈએ એન્ડ શી delivers it. યાર એમને થોડી એમની સ્માર્ટનેસની લોકો અરે, મિસાલો આપે ભાઈ, છે કોઈ સવાલ જ નથી. મલ્ટિપલ ટાઈમ્સ તમે કદાચ મારા બધા એપિસોડ નહીં જોતા મલ્ટિપલ ટાઈમ્સ યુ આર બીંગ ડિસ્કસ્ડ ઓન માય શો. seriously Yeah. in a good way In a good way, yes. Vyoma said, I admire the person that you look up to. એવું કોઈ મેં સવાલ પૂછેલો. She said, Mansi Parekh, and I અરે love વાહ. her brains. oh my brain Yeah, she's very smart. Somebody said that you're a great co-star. આ તમારા માટે પણ કોઈ કહેલું છે કે you're a great co-star. chalo that's very sweet thank you people Yeah. but yeah so it's good only of course Yeah. that your first love is your husband It has to be but good. sometimes you feel yaar ek mein aji option aap જોઈ લીધા but no like you know I mean it's great because the kind of life that we built from then to here we've literally struggled together એ ટ્રેનમાં struggle કરતો હતો હું રિક્ષામાં અહીંયાથી ઓડિશન you know like, we've seen that life also Yeah, you've grown together. and સાથે બિલ્ડ કર્યું છે તો એની એક અલગ એક સ્પેશિયલ વેલ્યુ હોય True. આજકાલના જમાનામાં and you know it's rare so touch wood yeah Okay. ખાલી એક્ટર્સ અને એક્ટ્રેસીસને પ્રેમ ન થાય ડિરેક્ટર્સને પણ થઈ શકે પ્લીઝ. of course એ લોકોને થાય તો એ લોકો લખે સ્ક્રિપ્ટ લખે script. અને એટલે પછી હું અમને એ જ કાસ્ટ point કરે પર આવતો હતો કે ફર્સ્ટ લવ નું તો એવું યાદ નથી બટ હા એટલે સ્કૂલ ટાઈમ થી ના હોય એટલે મારા કેસમાં ખબર નહીં બધાને થતું હોય કે નહીં પણ મારા કેસમાં એવું થતું હતું કે કોઈ આજે કોઈ ગમ્યું ફોર એક્ઝામ્પલ અને એવા ફેઝિસ હોય એ Of course, yeah. એજમાં કે ભાઈ ઓકે કોઈ રીઝન થી આ ગમે છે કોઈ રીઝન થી અને પછી છે ને તે મગજમાં સિનેરિયોઝ બનતા જાય કે હું આની જોડે આવી રીતે Oh, વાત wow, I love કરીશ this, yes. આ કરીશ આ કરીશ હવે એ બધું એ ત્યારનું જેટલું ભરાયું હતું ને કેવા એ scenarios? હવે નીકળી રહ્યું છે એ તમે ફિલ્મ જોજો તો કદાચ અમુક સિનેરિયોઝ એમાં આવી જશે કરેક્ટ બટ યા એઝ ફાર એઝ ફર્સ્ટ લવ ઇઝ કન્સર્ન સી વોટ આઈ ફીલ ઇઝ કે જેટલા બી હતા ફોર એક્ઝામ્પલ કોલેજમાં કોઈ ગમતું હતું કે કોઈની જોડે રિલેશનશિપ હોય કે ત્યાર પછી ઇવન સ્કૂલ ટાઈમ પર કોઈની જોડે રિલેશનશિપ હતું કે ક્રશ હતો કે પણ એ બધી વસ્તુઓ છે ને તે બહુ જેમ લાઈક નાઉ વેન આઈ લુક બેક એવું થાય કે દેર વોઝ અ વેરી સ્પેસિફિક રીઝન કે આ માણસ કેમ ગમે છે કે ગમતું હતું હવેના ટાઈમમાં લાઈક વેન આઈ લુક બેક જ્યારથી લાઈક અમારા લગ્ન થયા મારી વાઈફ છે એની જોડે કે જ્યારથી હું એને મળ્યો છું સી ગુડ લુક્સ આ છે તે છે એ બધું સેકન્ડરી બટ આઈ કેન નોટ પિન પોઈન્ટ કે શું રીઝન છે આ માણસ કેમ ગમે છે કારણ કે યાર ઝઘડો બી એટલો કરીએ અમે કૂતરા બિલાડા જેવો ઝઘડો કરીએ છીએ બરાબર છે લાઈક યુ નો Correct. એમાં વાત તમારો જ હશે મોસ્ટલી. હા ઓફ કોર્સ હા પાડ એટલે ભાઈ ડિપેન્ડ કરે છે તમે કોને પૂછો પણ એટલે એવી મોમેન્ટ્સમાં બી એવું થાય છે કે યાર યુ નો બરાબર છે ઝઘડો થયો પણ પછી કે સાલું આ કેમ ગમે છે એમ એ ગુસ્સામાં બી એ જ વિચાર આવે કે કેમ ગમે છે આ હા. અને સારી રીતે બી એમ યુ નો એમ લાઈક જે રોમેન્ટિક મોમેન્ટ હોય એમાં બી કે યાર આ કેમ ગમે છે યુ નો ધ ક્વેશ્ચન રિમેન્સ ધ સેમ અને એ જવાબ નથી મળતો એટલે આઈ ફીલ કે કદાચ આ એક પ્યોર લવ કે યુ નો મીન ફર્સ્ટ લવ હોઈ શકે એ રીતે I love this answer. Yeah. બેકગ્રાઉન્ડમાં સૈયારાનું મ્યુઝિક પણ મને છે ને एक्चुअली रत्नाबेन અને जावेद બંને મેં આ વસ્તુ ડિસ્કસ की थी या डिफरेंट पॉइंट्स ये कि आपके जनरेशन को रोमांस पता ही नहीं है ये कि आजकल सोशल मीडिया એટલું બધું થઈ ગયું છે ને दैट यू कॉन्स्टेंटली इन टच ये कि हमारे ज़माने में जो पाइनिंग होता था कि जिस पे उस एक इमोशन से पाइनिंग એટલે કે તમે ઈચ્છા કરો કે તમે એક ઝલક જોઈ લ્યો કે યુ નો એક કોલ આવી જાય કે એક તમે મળી લ્યો કે એમ વાત થઈ જાય હવે શું એવરીથિંગ ઇઝ સો ઇઝી કે એમાં રોમેન્સ જે જૂના જમાનાની રોમેન્સની વાત ઓફકોર્સ ઇઝ નોટ ધ સેમ અને એટલે આપણે કહીએ ને કે આવા ગીતો હવે બનતા નથી કે આવા લિરિક્સ હવે કોઈ લખતા નથી બિકોઝ
લોકો ફીલ નથી કરતા એ યા રાઈટ એટલે ट्रू नो आई रिमेंबर दैट जावेद अख्तर्स लाइन कि रोमांस मिलने में थोड़ी है मिलने के इंतजार में है કરેક્ટ કે જે બે વાર મળે એની વચ્ચેનું જે અંતર છે એ પહેલા બહુ વધારે હતું વેરી અને એમાં જો ઇન્ટરસિટી હોય તો ઓર વધારે અને પત્ર સિવાય તો બીજો કોઈ રસ્તો નહોતો એકબીજા સાથે વાતો કરવાનો અને એ પણ જો ફેમિલીમાં ખબર ન હોય તો ચોરી છુપેથી મળવો જોઈએ તો આ બધી વસ્તુને ભેગી કરો તો આ એક ડ્રામેટિક સિચ્યુએશન ઊભી થાય તમને ફિલ્મ જેવું જ લાગે સિનેમા થઈ ગયો ને એફર્ટ થઈ ગયો એફર્ટ થતી હતી યસ 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 ટ્રુ 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 આઈ ટેલ યુ મને કોઈ પૂછતું નથી પણ હું કહી દઉં અમે પૂછવાના હતા બટ વી થોટ કે યુ નો યુ સ્ટીલ ટોકિંગ તો મજાક કરું છું સો સ્કૂલમાં રાઈટ સો आई एम इन द सेम बोट आई यूज टू क्रिएट सिनेरियोज कुछ कुछ होता है फिल्म આવી आई वॉज इन थर्ड स्टैंडर्ड અને દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ ગોટ એક્સપોઝ ટુ લાઈક કે રોમાન્સ કોને કહેવાય પણ મોટી સ્ક્રીનમાં મેં પહેલી વાર આવું કોઈ લવ સ્ટોરી જોઈ અને આઈ વિવિડલી રિમેમ્બર ધી એન્ટાયર સીન એન્ડ દેર વોઝ અ ગર્લ ઇન માય ક્લાસ દેટ આઈ યુઝ ટુ લાઈક થર્ડ સ્ટાન્ડર્ડમાં કેવું એકદમ પેલો ભોળો પવિત્ર પ્રેમ જે કે ગમે છે એમ અને શાહરૂખ ખાન રાણીને જોવે છે ને એનું જે સિગ્નેચર સ્ટાઇલમાં હાઈ કરે છે તો મને એવું હતું કે પિક્ચર જોઈને હું આવું કરીશ એ છોકરીને જોઈને રાઈટ સ્કૂલે જઈને ધ નેક્સ્ટ ડે વેન્ટ ટુ સ્કૂલ આઈ સેડ હે એનું નામ લીધું મેં શી લુકડ એટ મી એન્ડ આઈ સેડ હાય એણે મેડમને કહી દીધું પછી શું મને દાટ પડી બીજું તો શું સો દેટ્સ સો ઇટ એટલે આ તો સ્કૂલની વાત થઈ ગઈ બટ એ જે ફર્સ્ટ ટાઈમ જે પ્રેમમાં પડવાનો અનુભવ છે ને યાર ઇટ્સ ધ પ્યોરેસ્ટ ફિલિંગ જે રીતે તમે કીધું કે પીપલ દોઝ આર લકી કે જે પહેલા પ્રેમ સાથે જ આખું જીવન જે કાઢતા હોય કરેક્ટ કેમ કે કે જે ઘણી પ્યોરેસ્ટ ઇમોશન્સ છે ને એ એમની સાથે ફીલ કરેલા છે અને એ તો ઇનવેલ્યુએબલ છે વેરી ટ્રુ અને એમાં ઘણીવાર એવું પણ થાય કે તમે પ્યોર ઇમોશનમાં પ્રેમમાં પડી ગયા એ એજમાં બટ ઇટ માઇટ નોટ વર્ક આઉટ બીકોઝ યુ ટર્ન આઉટ ટુ બી વેરી ડિફરન્ટ પીપલ યા તો ઇટ્સ અ વેરી ટ્રિકી થિંગ Yes. એટલે મેં પોઝ લીધો હતો આઈ એમ એક્સપ્લેનિંગ ધ રાઈટ નહીં પણ જે લોકો એ બેલેન્સ ફાઇન્ડ કરી લે છે અને કરી શકે છે સાથે આખું That's જીવન true. પસાર That's એ લોકો ખરેખર લકી છે યા રાઈટ હમણાં જ મેં ક્યાંક સાંભળેલું કે યાર ચલો હવે તમે સાથે છો વર્ષોથી કે डेटिंग અને ત્યાર પછી લગ્ન જીવનના આટલા વર્ષો तो ऐसा तो क्या होना चाहिए रिलेशनशिप में कि आपको वो व्यक्ति पे प्रेम आता ही रहे कि बार बार प्यार करना पड़ता है यू हैव टू फॉल इन लव एवरी डे राइट एंड आई एम श्योर ऑल ऑफ अस आर नाउ इन अ रिलेशनशिप एंड फॉर years आई एम श्योर वी ऑल हैव आवर ओन पर्सपेक्टिव कि એવું તો શું હોવું જોઈએ પાર્ટનરમાં that you keep falling in love or that love remains intact it's not just companionship or just being together પણ પ્રેમ રહેવો જોઈએ રિલેશનશિપમાં લાંબા સમય સુધી તો રિલેશનશિપમાં મજા આવે જે તમને કીધું કે અમે ફાઇટ કરીએ છીએ છતાં પણ એમાં થોડો પ્રેમ છે રાઈટ સો વોટ યુ થિંક યુ નીડ ઇન અ પાર્ટનર ટુ કીપ ફોલિંગ ઇન લવ વિથ ધેમ કારણ કે તમારામાં એવું શું હોવું જોઈએ કે જેનાથી તમે વારંવાર પ્રેમમાં પડી શકો આઈ થિંક દેટ પાર્ટનર શુડ ઇન્સ્પાયર યુ ઇન સમ વેઝ એવી ક્વોલિટીઝ એનામાં હોવી જોઈએ જે તમને લાગે કે લાઈક કાઇન્ડનેસ છે ગ્રેટિટ્યુડ છે રિસ્પોન્સિબિલિટી આ બધા સિમ્પલ વર્ડ્સ છે બટ બહુ એમિનન્સ રાખે છે તમે લોંગ ટર્મ રિલેશનશિપમાં હો બિકોઝ ઇટ્સ ગ્રેટ ટુ ફોલ ઇન લવ વિથ પીપલ હુ આર લાઈક ધ બેડ બોયઝ ઓર ધ બેડ ગર્લ્સ રાઈટ પણ પછી એને સસ્ટેન કરવા માટે થોડું અઘરું પડી જાય કેમ કે કરિઝમા મેગ્નેટિઝમ આ બધી વસ્તુઓ તો ફેડ પણ થઈ જાય કે યુ ગેટ બોર્ડ ઓફ ઇટ ઓર યુઝ ટુ ઇટ પણ જે સારી ક્વોલિટીઝ હોય ને એક જણમાં જે મેક યુ ફીલ લાઈક અરે મારામાં નથી ને આમાં છે તો આઈ કેન લર્ન સમથિંગ ફ્રોમ દેટ પર્સન કે ધીસ ઇઝ ધ રીઝન વાય આઈ ફેલ ઇન લવ વિથ ધીસ પર્સન તો એની ઝલક આવ્યા રાખે તો તમને લાગે કે નો ઇટ્સ સમથિંગ દેટ સસ્ટેન્સ યુ એન્ડ ઓફકોર્સ સ્પોન્ટેનિટી અને એક કહેવાય ને કે એક મજા એડવેન્ચરની ફિલિંગ બિકોઝ બંને પાર્ટનર્સ ઘણીવાર બહુ સિમિલર પાર્ટનર્સ પણ હોય મને લાગે અરે આટલા સિમિલર છું હું અને પાર્થિવ એટલા ડિફરન્ટ છે તો દેર ઇઝ ઓલવેઝ ધીસ એલિમેન્ટ ઓફ કે યાર આ કેમ આવું છે ને આ આટલી અલગ છે બટ આઈ થિંક દેટ ઓલ્સો કીપ્સ ધ રિલેશનશિપ ગોઈંગ દેર ઇઝ અ લિટલ ડિફરન્સ બધું સેમ નથી હા પેલું બોર્ડમ ન થઈ જાય પછી બોથ ઓફ યુ ઇફ યુ નો કે આ બીજાને શું જોઈએ છે ને તમે એ જ કરો દેર ઇઝ નો સ્પોન્ટેનિટી જે તમે કીધું એમ યા ટ્રુ વોટ્સ યોર ટેક I think અમારા માટે it is more about friendship, comfort. I think she's one person that I can spend time with just with each other. So like I said last time આપણે વાત થયેલી ત્યારે કે if I can travel with someone because ત્યાં તમારી પર્સનાલિટી તમારી હેબિટ્સ તમારા જે પેલા છે સો ઇફ યુ કેન હવે ત્યારે તમે ટ્રાવેલ સાથે કરી શકો અને તમે યુ કેન એન્જોય ધ સેમ થિંગ્સ દેટ ઈચ અધર દેટ શી એન્જોયઝ
એટલે એને કદાચ એવી વસ્તુ અમુક ગમતી હોય જે મને એટલી ના ગમતી હોય, કે મને બહુ એવી વસ્તુઓ ગમતી હોય જે એને એટલી ના ગમતી હોય. એન્ડ ઇફ વી કેન સ્ટીલ એન્જોય those things with each other because we enjoy spending time with each other, I think that goes a long way. Right. We have this really cool thing that we keep making each other laugh. Haji પણ like it's been almost 8 years since we've been together, પણ હજી પણ we can make each other laugh, we can make each other absolutely lose it. તો એ બહુ મેટર કરતું હોય છે, because then I think you can navigate through tough times also like that, because you're friends above and over everything. From what like તમારા સવાલથી what I understood is કે સી લવ તો છે જ, બટ આઈ ઓલ્સો ફીલ કે વોટ યુ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે ભાઈ એ અટ્રેક્શન કઈ રીતે મેન્ટેન કરો આટલા ટાઈમે, કે ઇન્ફેક્ચ્યુએશન, લાઈક ધ પિલર્સ ઓફ લવ જે કહીએ. તો ફોર મી ઇટ ઇઝ લાઈક કે યુ નો કે હું મારી વાત કરું તો 2 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા હું જે હતો એ આજે નહીં હોઉં. આઈ હેવ ઇવોલ્વડ. Maybe I've gone through certain things, I've met certain people, I've traveled to certain places, અને એ બધી વસ્તુઓ અફેક્ટ કરે છે. હવે એ જ વસ્તુ કદાચ મારો પાર્ટનર બી કરે છે. હવે એ મારી જોડે જ છે કે હું જે ચાહું કે એ રીતે જે કરે છે તો એ અલગ ઇવોલ્વ નથી થતું, તો એ બહુ પ્રેડિક્ટેબલ બની જાય છે. તો ફોર મી એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બી છે અને એ વર્ક બી કરે છે ઇઝ કે શી હેઝ હર ઓન આઈડેન્ટિટી. એની સ્ટ્રગલ અલગ હોય, એની જર્ની અલગ હોય, એટલે એવરી લાઈક યર આઈ એમ વિથ or I am learning something new about her also, because she is also constantly evolving. And the same goes true for her also. I feel કે because I am constantly evolving, તો એને બી મારા વિશે કંઈક નવું જાણતું યા જાણકારી મળતી રહે છે. And that is what clicks or works for us is what I feel. Right. And I also feel that after a point in life, your partner is the only person કે જેની સાથે you can completely just be yourself. Right? Even apart from your siblings and parents. ઇરશાદ કામિલના શબ્દો છે ને, મેરી હર મનમાની બસ તુમ તક, બાતે બચકાની બસ તુમ તક. તો એ જે સીલી અને ગુફી જે એક્ટિવિટીઝ વાતો તમે તમારા પાર્ટનર સાથે કરી શકો, ઇટ્સ ઇમ્પોસિબલ કે યુ કેન બી ધેટ ચાઇલ્ડ લાઇક વિથ એનીબડી એલ્સ ઇન યોર લાઈફ. પેરેન્ટ્સ સાથે મર્યાદા આવી ગઈ, સિબલિંગ સાથે ઠીક છે, પણ એ જે બચકાની વાતો તમે જે કરી શકો ને તમારા પાર્ટનર સાથે, અને અગર એ લોંગ ટર્મ સુધી રહે છે કે તમે કરી શકો છો, કમ્ફર્ટ ફીલ થાય છે, અને એક એક્સપેક્ટેશન પણ છે કે હું આ કરીશ તો એ હસશે, એને મજા આવશે. રાઈટ? જ્યાં સુધી એ એલિમેન્ટ છે ત્યાં સુધી રિલેશનશિપ ઇઝ ઓકે એમ. રાઈટ. મિશ્રી અને મટકી આ બંને વચ્ચે શું સંબંધ છે? ક્યારેક મટકીઓ બનાવો છો, ક્યારેક ફોડો છો. રાઈટ? માટી અને પાણી ભેગા થાય ત્યારે સંબંધો ઘડાય. વાહ. તો એ થોડી સ્પિરિચ્યુઅલ અને પેલી ફિલોસોફિકલ વાતો તરફ જઈએ ધીરે ધીરે. હા, આઈ થિંક ઇટ્સ એ પિક્ચરમાં જે મેઇન કોર ફિલોસોફી છે આખી વાર્તાની, એનું મેટાફર એ માટલું છે. એટલે હવે કેટલું એ થોડુંક સમજાવો. So I'll tell you, Kintsugi, you know, the Japanese art કે જ્યાં કઈ બી like you know finding beauty, like wabi sabi માં બી છે કે finding beauty in like you know broken things કે પછી imperfect things, that is wabi sabi. અને Kintsugi માં કે ભાઈ what they do is કે કઈ બી સિરામિક કે ક્લેની વસ્તુ હોય એ તૂટી ગઈ છે અને એને ગોલ્ડથી એ લોકો પાછું સાંધે. બરાબર? and then it is like you know equally or even more beautiful than it was before, and they keep it as a momentum. So ultimately એ બધી વસ્તુઓનો બી મિનિંગ એ જ થાય છે કે લાઈક યુ નો તમે ઘણીવાર લાઈફમાં કોઈ વાર તૂટી બી જાઓ તો એ શું સંધાઈ, લાઈક તમે પોતાને પાછા બનાવી શકો છો ગ્રાઉન્ડ ઝીરોથી, લાઈક યુ નો કેન યુ બિલ્ડ અપ યોર સેલ્ફ, કે પછી મૂવ કરવું જોઈએ. અને એ જે સ્ટ્રગલ છે ને એની એક ફિલોસોફી અમે અમારી ફિલ્મમાં ઇન્ટરવ્યૂ કરી છે. તો એ માટલા તોડવાવાળી વાત બી એટલી સિમ્પલ છે કે યુ નો એક રિલેશનશિપ તમે કઈ રીતે નર્ચર કરો, બરાબર, ટાઈમ આપો, ડેલિકેટલી કંઈક બનાવો, એક શેપ આપો, એ બ્યુટિફુલ વસ્તુ ક્રિએટ થાય, બરાબર. અને તમને એવું જ હોય કે આ હંમેશા રહેશે, બટ ઇટ ઇઝ સો ફ્રેજાઇલ કે યુ નો કદાચ કોઈક બહુ નાના રીઝનથી બી એ વસ્તુ તૂટી જાય તો શું કરવું જોઈએ? એને વેઇટ કરો, લાઈક એના જે ટુકડાઓ છે એ સમેટીને પાછું બિલ્ડ કરવું જોઈએ કે પછી ત્યાંથી મૂવ ઓન થઈને નવી માટી નવું પાણી લઈને કંઈક નવું બનાવવું જોઈએ? એ એક જે ક્વેશ્ચન છે અને એ જે સ્ટ્રગલ છે કદાચ એ ડાયલેમાં આપણા બધાને હોય છે બધી જ વસ્તુમાં, નોટ ઓનલી જસ્ટ રિલેશનશિપ બટ એનીથિંગ, લાઈક બી ઇટ યોર બેડ હેબિટ કે કઈ બી વસ્તુ, તો એ તોડીને આગળ વધવું કે પછી એનાથી જ કંઈક બ્યુટિફુલ બનાવવું, એ ફિલોસોફી અમે ફિલ્મમાં
રાખી છે, like કે પછી સ્ટોરીમાં એ વીવ કરી છે. બરાબર, એટલે તમને પોતાની જાત પર વધારે કોન્ફિડન્સ હતો કે હું આ મેટાફોરિક રિપ્રેઝન્ટેશન બતાવી શકીશ, કે ઓડિયન્સ પર વધારે કોન્ફિડન્સ હતો કે ઓડિયન્સ સમજી શકશે? આઈ ડોન્ટ નો સમજશે કેટલું સમજશે શું છે, બટ અમે છે ને વોટ વી ટ્રાય ટુ ડુ ઇઝ કે એને એકદમ સિમ્પલેસ્ટ ફોર્મમાં ફિલ્મમાં પ્રેઝન્ટ Correct, કરવાનું એટલે ટ્રાય heavy કર્યું છે, અને ઇટ philosophy ઇઝ નોટ નથી. પ્રીચી. ઇટ્સ અ ફન ફિલ્મ. હા, ઇટ્સ અ વેરી ફન ફિલ્મ, અને આ ફિલોસોફી બી એ બહુ જ ઓર્ગેનિકલી એ ફિટ થઈ જાય છે, અને વી આર કોન્ફિડન્ટ કે ફિલ્મ જોયા પછી એકચ્યુઅલી ના, એ લોકોને સમજાય ખબર જશે. હા, પડશે સમજાય જ કે જશે. વોટ વી આર ટ્રાઇંગ ટુ સે વિધાઉટ બીંગ પ્રીચી. અને એની જ તો મજા છે ને, ફિલ્મ અને પત્યા પછી એની વાતો બીજું થાય આઈ વિલ ટેલ યુ કે આ આના માટે હતું. હા, અને બીજું કે હવે બધાએ ટ્રેલર જોયું જ છે, એન્ડ વેન વી નો કે લાઈક યુ નો ડ્યુ ટુ સમ એક્સિડન્ટ ઓર ડ્યુ ટુ સમ રીઝન શી ફોરગેટ્સ હર મેમરી, ધ ફિલ્મ ઇઝ અબાઉટ ધીસ ગાય વિનિંગ હર ઓવર, Yeah, making her fall in love making again. her fall in love with him again. Right. That is what the film is about. Yeah. બરાબર છે. એ વસ્તુ માટે સો ફિલ્મમાં વોટ વી ડીડ વોઝ કે જે બે મેઇન કેરેક્ટર્સ છે એ લોકોનું પ્રોફેશન આઈ ચોઝ એવું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ અ ફોટોગ્રાફર. સો ફોટોગ્રાફર કેમ ફોટોગ્રાફર કે ભાઈ તમે ફોટો પાડો, ક્લિક કરો ને મેમરીમાં રહી જાય, કોઈ દિવસે ભૂસાઈ ના શકે. Right. તો દેટ્સ ધ રીઝન કે એ છે. અને સામે એવું કેરેક્ટર છે કે જેની મેમરી જતી રહે છે, અને એના લીધે શી ઇઝ સો ફ્રેજાઇલ કે એ તૂટી ગઈ છે, એન્ડ દેટ્સ વાય શી ઇઝ અ પોટરી ઇન્સ્ટ્રક્ટર ઓર અ પોટર ઇન ધ ફિલ્મ. વાવ યાર, નેવર થોટ Deep. અબાઉટ ઇટ ધેટ વે. યા, સો એ આ બધી વસ્તુઓ તમે ફિલ્મ જોશો તો પછી આ બધી વાતો આપણે હમણાં નહોતી કહેવાની. હવે દેટ્સ ઓકે. આ ફિલ્મ રિલીઝ થઈ જાય પછીની વાતો, પછી આ બધું વાયરલ કરવા જેવી વસ્તુઓ છે. વોટ અ બ્યુટીફુલ થોટ યાર. વેરી નાઇસ. બટ આઈ ફીલ કે લાઈક એ સી ધીસ ઇઝ ટ્રેલરમાં નોટ છે. હા, આજે એ જ. આજે ફિલોસોફીને લગતી ઘટના છે, એ ટ્રેલરમાં છે. સો વી આર ઓકે ટુ સે. ઇટ્સ જસ્ટ કનેક્ટિંગ ધ ડોટ્સ. એટલે એમનો જે થોટ છે કે તમારા પ્રોફેશનની પાછળ પણ એક there is a metaphorical હા. reference. Yeah. તો એ થોટ તો બહુ ઉમદા છે, અને આની પણ તો લાઈક પછી આઈ વાતો સેડ, થાય તો મજા આવે. આ બી ટ્રેલર જ છે. હજુ બીજી બે ફિલોસોફી કે વાહ. બીજા બે Superb, કેરેક્ટર્સ એવા superb, છે superb. જે કે જે reveal તમે જ ફિલ્મ નથી. જોશો તો ખબર પડશે કે આ કેમ આવું છે. હા, વાવ. ફિલ્મ ડેફિનેટલી હેઝ અ લોટ ટુ ઓફર. Yeah. અને હું કહેતો જ તો રોનકભાઈને કે યાર આઈ ફીલ ધીસ ફિલ્મ ઇઝ ગોઈંગ ટુ બી ધી હાઇલાઇટ ઓફ 2025. Wow. મિસ્ત્રીનું પ્રમોશન, પેડ પ્રમોશન પણ નથી કરી રહ્યો, બટ આઈ જેન્યુઅનલી ફીલ ટ્રેલર જોઈને દેટ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધી હાઇલાઇટ That is ઓફ ધ યર. જે રીતે વીર ઝારા એના સમયમાં એ વર્ષે ઘણી બધી મોટી મોટી સારી સારી ફિલ્મો આવી, બટ ઇટ વોઝ ધ હાઇલાઇટ કે લવ સ્ટોરી તો વીર ઝારા, અને હજી એની વાતો થઈ. આઈ થિંક ધીસ વિલ બી અ બેન્ચમાર્ક ઓલ્સો. વાહ. અમે લોકો So we are કોશિશ તો all- એ જ કરી છે હા, એટલે Yes, absolutely. ઓલ આઉટ અને કે હવે પ્રેમ બતાવો તો પછી ભરપૂર શીખવાડો બતાવો. ગુજરાતને કેવી રીતે પ્રેમ કંઈક કરાય. નવું, હા, કંઈક એવું આપી જાઓ કે લોકોને પ્રેમની એક Right. નવી ફિલોસોફી મળી શકે. અને એમ Correct. કરો લાઈક યુ નો પેલું જે હોય છે ને ગણ્યા, અરે યાર થોડો ડ્રામા વધી ગયો, એવું નહીં, લાઈક લેટ ધ ઇમોશન Flow. લાઈક યુ નો બહુ ટાઈમથી એવું બી છે આઈ ફીલ કે યાર યુ નો લોકો એટલા શેલો થઈ ગયા છે કે પછી ઇમોશન્સ જોડે કનેક્ટ નથી કરી શકતા પોતાના બી. તો વી આર લાઈક કે એ કરીએ, આપણે કરાવીએ અને રડાવીએ, હસાવીએ, રડાવીએ, બધું કરાવીએ ને ઓડિયન્સને, રાઈટ, અને એ વર્ક કરે છે. રાઈટ. માનસી, યુ ફીલ કે પહેલાં જેવી લવ સ્ટોરીઝ ફિલ્મ્સમાં આવતી, ઇવન ઇન બોલિવૂડ, એવી હવે નથી બનતી. એટલી ડીપલી કનેક્ટેબલ સ્ટોરીઝ કે વિચ સ્ટે વિથ યુ ફોર યર્સ, કે વારંવાર જોવાની પણ મજા આવે અને તમને એવું લાગે કે આપણી જ વાતો થાય છે, એવી લવ સ્ટોરીઝ ખબર નહીં, બહુ ઓછી થઈ ગઈ છે. ઓછી થઈ ગઈ છે પણ બને છે. લાઈક આઈ જસ્ટ સેડ, મેં હમણાં જ સૈયારા જોઈ, અને આઈ થિંક ઇટ્સ અ વેરી અમેઝિંગ લવ સ્ટોરી. એટલી આમ કહેવાય ને કે ઘણી વાર એવું કે કમર્શિયલ ફિલ્મ તમે જુઓ તમે લાગે અરે યાર આ તો કમર્શિયલ છે, આ કાંઈ એકચ્યુઅલી, બટ ઇટ્સ એકચ્યુઅલી અ વેરી ઇમોશનલ ફિલ્મ. અને આઈ વોઝ રિયલી બ્લોન અપાર્ટ. સાયરટ વોઝ અ ગ્રેટ ફિલ્મ, મરાઠી. Yeah. That was again a love story, Yeah, which yeah. had, of course, another second half was very dark. Yeah. બટ એવી ઘણી બધી લવ સ્ટોરીઝ હજી પણ બને છે. બટ લાઈક આઈ સેડ, પહેલાનો લવનો ડેપિક્શનનો એક્સપ્રેશન અને ઇમોશન વોઝ ડિફરન્ટ. Yeah. હવેનો લવ ઇઝ ડિફરન્ટ. Right. તો હવેના જમાનામાં તમારે જ્યારે ડીએમમાં મલ્ટિપલ ઓપ્શન્સ હોય અને યુ નો ફોલોવર્સ જોઈને તમે એકબીજાની સાથે ફ્રેન્ડશિપ વધારો, આવા જમાનામાં કેવું પ્રેમ થતું હશે? દેટ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટરેસ્ટિંગ લેન્ડસ્કેપ ફોર મોડર્ન લવ. લાઈક Right. એક ઇંગ્લિશ ફિલ્મ મેં જોઈ, મટીરિયલિસ્ટ. આઈ ડોન્ટ નો ઇફ યુ સીન ઇટ. Yeah, recently released Netflix. અ વેરી ગુડ લવ સ્ટોરી. Yeah, yeah. અમેઝિંગ, બહુ જ સરસ છે એ ફિલ્મ. Right. તો બને છે લવ સ્ટોરીઝ, પણ અલગ બને છે, વિચ ઇઝ આઈ થિંક ધ બ્યુટી. પછી કેમ કે સેમ ઓલ્ડ તમે દેખાડ્યા રાખો તો પછી પણ ઓફકોર્સ ક્લાસિક લવ સ્ટોરીઝ જે હિન્દીમાં પણ હતી અને ઇંગ્લિશમાં પણ હતી, એ તો
ઓલ ટાઈમ ફેવરેટ હા કે એ પિક્ચરો પર ડિબેટ થઈ જાય કે તમે જોયા જ રાખો અને તમને બોર જ ના થાય ને. રાઈટ એ તો અલગ જ છે. હા હવે મને એવું લાગે છે કારણ કે સપ્લાય પણ વધી ગઈ છે પહેલા એવું હતું DDLJ જેવી કોઈ ફિલ્મ આવે પછી કદાચ 6 મહિના સુધી એવી કોઈ ફિલ્મ નથી આવતી 6 મહિના શું 1-2 વર્ષ સુધી એવી હા. કોઈ ફિલ્મ ના આવે. રાઈટ સો યુ ઓન્લી હેવ ધેટ વન થિંગ ટુ ટોક અબાઉટ Yeah. એ પણ હોઈ શકે વેરી ટ્રુ. રાઈટ તમે હમણાં કહેલું કે એ જે મારા જે સિનારીઓસ છે મારી ફિલ્મ્સમાં અત્યારે દેખાય છે હું જ્યારે સોંગ સાંભળતો હોય ત્યારે મને એવું લાગે કે આ લિરિસિસ્ટે ખરેખર આ બધું ફીલ કર્યું હશે જ્યારે આનંદ બક્ષીજી અમર પ્રેમને એ બધા આનંદના બધા સોંગ્સ લખે છે આપણે એમ થાય કે આ માણસે એમના ફેસ જોઈને એમના ફોટા આપણે તો જજમેન્ટલ થોડા ઘણા તો હોય ફોટા જોઈને એવું ન લાગે આ માણસે આટલો બધો જીવનમાં પ્રેમ કર્યો હશે Correct. ફોર દેટ મેટર જાવેદ સર રાઈટ તો ઇવન એઝ એક્ટર્સ કોઈ તો રેફરન્સ પોઈન્ટ હોવો જોઈએ ને જીવનમાં કે યાર આ ઇમોશન હું લાવું ક્યાંથી મારી બેંકમાં મારી લાઇબ્રેરીમાં ક્યાંક પડ્યું હોય તો હું લાવી શકું સો ડુ યુ રિયલી ફીલ એઝ આર્ટિસ્ટ કે યાર તમે જે ડિપિક્ટ કરો છો બી ઇટ થ્રુ રાઇટિંગ ઓર થ્રુ ડિરેક્શન ઓર થ્રુ એક્ટિંગ તમે કંઈ ફીલ કરેલું હોય તો થોડું ઇઝી પડે કે ફીલ કરેલું હોવું જોઈએ 100%. 100%. તમે એ રેફરન્સ તમે ક્યાંથી લો હવે ફોર એક્ઝામ્પલ હું રોમેન્ટિક મૂવીઝ નથી જોતો લાઈક આઈ ડોન્ટ કારણ કે મારા માટે એ બહુ હજી પણ મને એવું લાગે છે કે વી ટ્રાય ટુ ગ્લોરીફાય ધ ફિલિંગ ઇન અ લવ સ્ટોરી યુ નો જે એકચ્યુઅલ સાચો પ્રેમ જે યુ નો રિયલ લાઈફમાં થતો હોય ને એમાં દેર ઇઝ અ લોટ મોર લાઈફ દેટ ગોઝ અરાઉન્ડ ઇટ ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ Just the two people, right. સો મને એ હંમેશાથી રોમેન્ટિક ફિલ્મ્સ હંમેશાથી બહુ અનરિયલિસ્ટિક જ લાગે છે કે આવું વન ઓફ કદાચ કિસ્સો થતો હોય તો થતો હોય પણ એનું પરિણામ બહુ અલગ હોતું હોય છે જે ફિલ્મોમાં હોય જનરલી જરૂરી નથી કે એનું એન્ડ હંમેશા એ જ હોય લાઈક હવે ફોર એક્ઝામ્પલ DDLJ જે અમરીશ પુરીએ હાથ છોડી દીધો હતો મને લાગે છે 99% અમરીશ પુરી રિયલ લાઈફમાં નથી છોડતા હાથ રાઈટ સો દેટ ઇઝ નોટ ધ રિયાલિટી ઓફ લવ ઇન life. But that is where it becomes aspiration. I know, I get it. Yeah. I understand The that. હું એમ feeling નહીં, of- I'm not એસ્પિરેશન વોઝ ધ વર્ડ એકચ્યુઅલી એ મિસિંગ છે You અત્યારે Right. want that. કે કે આવું તમને થાય. એ મળે પણ મારો પોઈન્ટ એ છે કે એનાથી શું થાય છે કે લોકોના એક્સપેક્ટેશન્સ અનરિયલિસ્ટિક થઈ જાય છે પ્રેમને લઈને જેના લીધે પણ ઘણા ઇશ્યુઝ ને બધું થતું હોય લાઈફમાં કારણ કે તમારા એક્સપેક્ટેશન્સ એવા હોય કે યાર મારી લવ સ્ટોરી તો DDLJ જેવી હોય યાર આમ કઈ રીતે ચાલશે તમારે લવ સ્ટોરીઝ વેચવાની છે ના હું મારી વાત કરું છું એઝ અ પર્સન બટ માય પોઈન્ટ ઇઝ કે તો પણ ઇન લાઈફ અમે એ ફીલ તો કર્યું જ છે કોઈકના માટે એ પ્રેમ ફીલ કર્યો જ છે કે જ્યાં Right. થાય કે યાર હું લડી લઈશ એના બાપ સાથે હમ even though I don't subscribe to those movies for Right. example but I feel that so એ Right. feeling જ્યારે તમે લાઈફમાં ફીલ કરી હોય તો મારે પછી બીજે ક્યાંયથી રેફરન્સ ના લેવો પડે ટ્રુ so it definitely becomes more authentic રાઈટ to you as a person રાઈટ જ્યારે તમારે સ્ક્રીન પર પોર્ટ્રે કરવાનું હોય રાઈટ તો ઓબ્વિયસલી લાઈક ફોર એક્ઝામ્પલ હવે ચલો પ્રેમ તો એવી વસ્તુ છે કે જે લગભગ બધા ફીલ કરતા હશે પણ જે લોકો ફિલ્મમાં મર્ડર કરે છે કે જે લોકો ફિલ્મમાં યુ નો જે આપણે રિયલ લાઈફમાં નથી Right. પણ આપણને એવી ફિલિંગ તો કોઈના માટે આવી હશે ને કે યાર આને હું મારીને જોઈ નાખીશ યુ નો Right. સો દેટ હેલ્પ્સ Correct. ટ્રુ ઓલવેઝ હેલ્પ્સ સો There is this term called shopping for life, you know, that Neeraj Kabir uses. Okay, as an actor or as a creative person, basically, કે you have to constantly shop for life. Shop for life એટલે કે તમારે એટલા બધા એક્સપિરિયન્સીસ અને મોમેન્ટ્સ પોતે Gather જીવવા કરવાના છે. જોઈએ અને એમાં જજમેન્ટ કે મોરાલિટી ન રાખવી જોઈએ જસ્ટ સો દેટ યુ એક્સપિરિયન્સ ઇટ યુ સી ઇટ એન્ડ ઇટ્સ અ પાર્ટ ઓફ યોર સિસ્ટમ એન્ડ મેમરી તો જ્યારે તમે ડિપિક્ટ કરો એ વસ્તુ તો દેર ઇઝ એન એલિમેન્ટ કે તમે એક્સપિરિયન્સ કર્યો હોય Right. તો ઇટ જસ્ટ વાઇડન્સ યોર સ્કોપ યુ નો એઝ એન આર્ટિસ્ટ એઝ અ Right. પર્સન ટ્રુ કે તમારું એક્સપાન્સ વધી જાય એક્સપિરિયન્સીસનો તો Right, આઈ right. ડેફિનેટલી થિંક કે યા I think observation for an actor is Yeah. very very important. Look, you guys must be constantly observing ને કે Absolutely. And કઈ we- સિચ્યુએશનમાં કોઈ કેવી રીતે બિહેવ કરે છે કેવી રીતે કેટલા રિએક્ટ બધા કરે છે જણને મળીએ પણ ને આપણે કોન્સ્ટન્ટલી લાઈક પ્રેસ રિલીઝીસમાં કે ફિલ્મના યુ નો પ્રેમ્યુઅર્સમાં બધા કેવી રીતે બધા રિએક્ટ કરે છે યુ નો હાઉ પીપલ કન્વે દેર ક્રિટિસિઝમ ઓર પ્રેઝ Right. એ પણ એક વસ્તુ છે તો યુ અન્ડરસ્ટેન્ડ કે એ વ્યક્તિ કેવું છે એનેથી પણ તમને એક રિફ્લેક્શન આવે તો યુ કોન્સ્ટન્ટલી મીટિંગ પીપલ સીઈંગ Right. થિંગ્સ Right. તો ઇટ્સ અ લોટ ક્યારે એવું થાય કે કોઈ ઇમોશન તમે સ્ક્રીન પર આપ્યું હોય અને તમે જીવ રેડી દીધો હોય અને તમને જ ખબર હોય કે એની માટે તમે કેટલી મહેનત કરી છે અને ઓડિયન્સ એને એટલું સિરિયસલી ન લે ને તમને કહેવાનું મન થાય કે ભાઈ આ જરા ધ્યાનથી જો એમ લુક વોટ આઈ ડીડ બટ ના આઈ ફીલ આઈ ડોન્ટ નો મારે- ઓડિયન્સ ઇન્સ્ટિંક્ટિવલી ગેટ્સ ઇટ હા when the actor is in that moment and they are giving it their all audience છે ને subconsciously react કરે જ છે they do એટલે એમાં it's a thing રાઈટ એ કનેક્શન બેસી જ જાય થઈ જ જાય છે Right. સો સી એના અગેન લાઈક
there is a lot that goes into that. કે ફોર એક્ઝામ્પલ હવે હું એ ઇમોશન બહુ જેન્યુઇનલી પોર્ટ્રે કરી શકું, પણ ધારો કે એ સીન લખાયો નથી એવો કે જે તમને સપોર્ટ ના કરે તમારી એબિલિટીને, તો પણ એ ટ્રાન્સલેટ ના થાય, રાઈટ? સો બહુ હું આ એક વસ્તુ જે ઇટાની જ વાત છે કે એમાં ચલો શી ઇઝ ધ પેરેન્ટ in real life. She knows what it would feel like if her daughter was taken away from her. I have no concept. I had to imagine my parents being taken away from me before that scene when I was, જ્યારે મારે બોલવાનું હતું કે ભાઈ યુ નો અમે બહુ ટ્રાય કરી પણ કદાચ અમે ફેલ થઈ ગયા, અને એ જે આખું એમાં મારે રડવાનું હતું ને બહુ અને એ થોડુંક બી ફેક થાત તો એ વસ્તુ વર્ક જ ના કરે એ મૂવી માટે. તો એ ઓબ્ઝર્વેશન્સ, એ એક્સપિરિયન્સીસ નાવ ફોર એક્ઝામ્પલ જ્યારે એ એની ડોટર વિશે વાત કરે અને એના ફેસ ઉપર જે સ્મિત આવી જાય કે જે યુ નો શી સો પ્રાઉડ ઓફ વોટ શી ડઝ, શી સેઝ ઇટ વિથ સચ એન્થુઝિયાઝમ. ઓર અધર ફ્રેન્ડ્સ ઓફ માઇન્ડ હુ હેવ ચિલ્ડ્રન એન્ડ યુ નો કંઈક નોર્મલ જ કર્યું હોય બાળકે, પણ એ લોકો એટલા બધા યુ નો એટલું અટેચમેન્ટ. સો દેટ્સ વેર આઈ હેડ ટુ ડ્રો that parental feeling in myself because I haven't experienced it first hand. So observation ને બધું ત્યાં બહુ જ મેટર કરે, કારણ કે એ 5 લોકો જે ફીલ કરતા હશે, આઈ અઝ્યુમ કે બીજા 500 એ જ ફીલ કરતા હશે એમના છોકરાઓ માટે. તો એ રિલેટ કરી જ શકશે. જો હું એ 5 લોકોની ફિલિંગ્સ પોર્ટ્રે કરી શકીશ તો બીજા 500 લોકો એને રિલેટ કરશે. રાઈટ. હમણાં એક બહુ સુંદર જે રાઇટર છે બર્ડમેનના, એલેક્સ, એ આવ્યા હતા ઇન્ડિયા, બમન સરે આખું એક માસ્ટર ક્લાસ રાખ્યું હતું વેર હી વોઝ ટોકિંગ ટુ રાઇટર્સ અબાઉટ સ્ટોરી ટેલિંગ અને કેવી રીતે તમારી સ્ટોરીઝ તમે યુનિક બનાવો. એટલી સરસ લાઈન કીધી એને, એ કે તમે એઝ અ રાઇટર કે તમે એઝ એન આર્ટિસ્ટ જેટલી પર્સનલ તમારી સ્ટોરીને બનાવશો ને એટલું યુ વિલ મેક ઇટ મોર યુનિવર્સલ. તમે બધાને અપીલ કરવા જશો તો યુ વિલ નોટ બી અપીલિંગ ટુ એનીબડી. રાઈટ. પણ તમે એક એવી વસ્તુ લઈ લ્યો જે તમારી ડીપની પર્સનલ વસ્તુ હોય, જે મે બી તમે કોઈ બીજા સાથે શેર પણ ન કરી શકો, રાઈટ, અને તમે મે બી લખો કે એને ડિપિક્ટ કરો, then everybody will relate to it. True. You know? So, then it's very pure. It's because you're being yourself. You're yeah. acting and still being yourself. Yeah. પેલું હતું ને સ્ટીવન સ્પિલબર્ગે સેમ કીધું છે, સમહાઉ લાઈક યુ નો બીકોઝ આપણે એ બધા માસ્ટર્સ છે અને એ લોકોની ક્રાફ્ટ જોઈને જ આપણે લાઈક શીખતા હોઈએ કે લાઈક યુ નો વી ઓલ્સો ટ્રાય ટુ ઇમિટેટ ધેમ એટ ટાઈમ્સ. તો ફોર એક્ઝામ્પલ એક વસ્તુ વાઇલ રાઇટિંગ ઇમોશન્સ ફોર ધીસ ફિલ્મ વોટ આઈ ફેલ્ટ વોઝ કે ભાઈ જેટલું મોટું ઇમોશન ને એટલી નાની વાત કરો કે એટલી નાની વસ્તુને પકડો. સો એ લોકો ફિલ્મ જોશે ત્યારે ખબર પડશે કે વન સીન વેર આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે યાર લોકો રડી પડશે ઇમોશન્સ જોડે કનેક્ટ કરીને ઇઝ અબાઉટ સચ અ સ્મોલ થિંગ. કદાચ એ 10 રૂપિયાની વસ્તુ માટે છે, બટ એ જે ટચ થશે એન્ડ ઇટ ઇઝ સચ અ બિગ ઇમોશન. એ વસ્તુ ઓલ્સો કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન દેટ યુ સેડ કે લાઈક યુ નો એ ઓબ્ઝર્વેશન છે હાઉ એક્ટર્સ પરફોર્મ ક્યાં તે. સો ફોર મી વોટ હેપન્સ ઇઝ કે સી લાઈક દેર આર લાઈક સેમ પીપલ ડુઈંગ ડિફરન્ટ રોલ્સ. હવે એક્સપ્રેશન્સ લાઈક સ્માઇલ તો એ એક જ રીતની એક્ટરની હોવાની છે કે રડવાના છે તો એ ફેસ એક જ થવાનું છે. સો ફોર મી વોટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે લાઈક યુ નો વેન આઈ એમ ડિરેક્ટિંગ ધેમ બે વસ્તુ પર હું કોન્સન્ટ્રેટ કરું વિચ આઈ ફીલ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ કે કઈ રીતે એ ડિસ્ટિંક્શન મળે બિટવીન ધ કેરેક્ટર્સ બીકોઝ સેમ એક્ટર્સ વેન દે આર પ્લેઇંગ ટુ કેરેક્ટર્સ ઇઝ એક એ લોકોનું બ્રીધિંગ કે લાઈક યુ નો ડાયલોગની વચ્ચે ક્યાં ક્યાં એ લોકો બ્રીધિંગ સ્ટોપ્સ લે છે અને કેવી રીતે ડાયલોગ્સ બોલે છે. એ અગર જો બે કેરેક્ટર લાઈક સેમ ટોનમાં ડાયલોગ બોલતા હશે પણ એ લોકોના બ્રીધિંગ પોઝિસ અલગ હશે ને તો એ કેરેક્ટર અલગ જ આવશે ઇન ઇમોશનલ સીન્સ. અને બીજું દેર ફૂટ સ્ટેપ્સ કે કઈ રીતે કઈ ડિરેક્શનમાં કેટલા લેન્થના પડી રહ્યા છે એ જો સેટ થઈ ગયું અને એ જો અલગ હોય ને લાઈક યુ નો વી હેડ અ લોટ ઓફ મૂવિંગ અરાઉન્ડ ઇન ધ ફિલ્મ લાઈક હેપી સીન્સમાં બી ઇમોશનલ સીન્સમાં બી. તો એ અમુક વસ્તુ હોય ને કે લાઈક યુ નો બોડી લેંગ્વેજ તમારી એનાથી અને એક સી ઇફ આઈ લાઈક ટેલ એન એક્ટર કે તમારી બોડી આવી રાખો તો ધેન એ લોકોને સબકોન્શિયસલી એ જ વસ્તુ થાય. બટ ઇફ આઈ see at times I don't always succeed, but if I'm like that is what good direction is or that is something that I should do always is what I feel કે tell them કે ભાઈ steps નાના લેજો. So they just know કે okay emotions લેવાનું છે પણ steps ખાલી નાના લેવાના છે તો they are not conscious about anything else. એ વસ્તુ જે આવે છે ને એ બહુ જ મોટી લાઈક આ બહુ નાની વસ્તુ છે but that makes a lot of difference. મેં ક્યાંક તો કોઈ ઇન્ટરવ્યુમાં સાંભળેલું કે એક્ટિંગ
ભલે it's all about facial expressions, but it's 80% controlling your body. You need to be aware of every part of your body. Then only you can be the character, because character just does not have face. Character also has a body, right? So you agree with that? એબ્સોલ્યુટલી તો 100%. ઇફ યુ ડોન્ટ લાઈક હી સેડ કે અમારું મોઢું તો આ જ છે, હા. તમે એની પર મૂંછ લગાવી દેશો કે વાળ નાના મોટા કરી દેશો, સીધા કરલી કરી દેશો, કંઈ, બટ બેઝિક ચોકઠું તો એ જ રહેવાનું. સો 90% તમે એક્ટિંગ બોડીથી કરી રહ્યા છો એકચ્યુઅલી. ડાયલોગ 5% છે, એક્સપ્રેશન 5% છે, બાકી જે છે એ તમારું આખું બોડી છે. કે આજે હું એક એવું કેરેક્ટર પ્લે કરતો કે જે એકદમ જ આમ ખુલીને તમારી સાથે વાત કરશે, મોટા મોટા જેસ્ચર્સ વાપરશે, he will be very precise about what he's talking. Versus I do a character which is very relaxed, doesn't move much, Right. make small gestures. અચાનક એ કેરેક્ટરની પર્સનાલિટી બદલાઈ જાય, માણસ બદલાઈ જાય. So it's the whole of your being that acts, Right. not just એટલે એ છે કે ઘણા લોકો કે ડાયલોગ બોલવા એ એક્ટિંગ નથી. Right. ડાયલોગ કોઈ બી બોલી શકે, Right. Right. ગોખવાની વાત છે. દેર ઇઝ ઓલ્સો ધીસ સેઇંગ, પેલું ખબર છે, એટલે કે ઓડિશનમાં કે તમે ઓડિશન એક ડ્રંકર્ડનું ઓડિશન આપતા હોય એક એલ્કોહોલિક કેરેક્ટરનું, તો એમાં લાઈક યુ નો અ ગુડ એક્ટર વુડ, એક નોર્મલ એક્ટર એવું કરશે કે લાઈક એ પીધેલો છે અને લાઈક યુ નો લથડિયા ખાતો હોય એવું કરશે, બટ અ ગુડ એક્ટર વુડ ડુ સમથિંગ એનાથી એક સ્ટેપ આગળ જઈને કે ભાઈ ડ્રંક માણસ નોર્મલ કઈ રીતે ચાલવાનું ટ્રાય કરે છે અને એવી રીતે ચાલશે. Right. So that is what makes a lot of difference is what I feel. રાઈટ. અને બધા એક વાત યાદ આવે છે, ટીકુ સર હોત તો એ વાત થાત દેવદાસની. તો દેવદાસ વખતે એમને શાહરુખ ખાનને સીન કરવાનો હતો, હિઝ ફાધર પાસીસ અવે એન્ડ હી ઇઝ ઓલ ડ્રંક. તો એ સીન કરતો પણ એમને મજા નહોતી આવતી, એન્ડ દેન હી ડ્રેન્ક હાફ બોટલ ઓફ ઓલ્ડ મોન્ક. કે આ શરાબ આંખો મેં તો દિખની चाहिए, મારી આંખમાં દારૂ દેખાવો જોઈએ કે આને પીધું છે. અને એ જ ફિલ્મનો સીન કે વેન ઇઝ જસ્ટ અબાઉટ ટુ ડાય, તો SRK હની માગે છે કે મને થોડું મધ આપો. તો કે કેમ અત્યારે મધ ખાવું, તો ખાવું નથી, મને આપો ને. તો કોઈ સેટ પરથી જઈને મધ લઈને આવેલું, એન્ડ દેન હી અપ્લાઇડ હની ઓન હિઝ ફેસ, બિકોઝ એનું બોડી પણ સડી ગયું હોય ને એવો એક સીન છે, અને કે અગર હું મધ લગાવીશ તો ફ્લાઇઝ વિલ કમ એન્ડ સિટ ઓન માય ફેસ. તો આ ડિરેક્ટરે વિચારવાનું પણ એક્ટર વિચારે છે. અને સૌરભ શુક્લાનું હમણાં એક મેં ઇન્ટરવ્યૂ જસ્ટ પરમ દિવસે જ જોયું, સ્મિતા પ્રકાશ સાથે. ઇટ્સ અ વેરી ગુડ ઇન્ટરવ્યૂ દેટ યુ શુડ વોચ. હી સેઝ એન એક્ટર શુડ, if you want to become a good actor, learn about everything else on the set than just acting. You learn writing, you learn cinematography, you learn direction, you learn a little bit of everything, you'll be a better actor. બટ દેટ્સ વાય ઇટ્સ અ કોલેબરેટિવ પ્રોસેસ. લાઈક કોઈ એક માણસ ફિલ્મ ના બનાવી શકે. લાઈક યુ નો કે યાર 5 વસ્તુ હું બી મિસ કરતો હોઉં, કદાચ બીજાના કામ જોઈને આ લોકોના પરફોર્મન્સથી મને આઈડિયા આવે કે યાર આવું બી થઈ શકે, તો શું આમાં આ એડ કરી શકીએ. કે એક સિમ્પલ વસ્તુ કે કદાચ કોઈક વાર કોઈ રૂમનો કલર કે કોઈક સ્પેસિફિક પેઇન્ટિંગ કે એવું જોઈને બી આવે કે યાર આને કઈ રીતે યુઝ કરી શકીએ. કપડાં છે તો કંઈક કે આ છે તો આવું કંઈક કરી શકીએ. સો લાઈક 10 લોકો છે, ઘણીવાર એવા બી થાય છે યુ નો કે શૂટિંગ જોતું હોય ક્રૂ, એ લોકોની કોઈક કમેન્ટ સાંભળે કે યાર આ આવું કેમ કરે છે, એન્ડ દેન યુ રિયલાઇઝ કે ઓ કદાચ આપણે સાચું વિચારતા હતા કે આપણને લાગતું હતું આ સાચું છે, બટ ઇટ્સ નોટ વર્કિંગ. સો આઈ ડોન્ટ નો એ ક્યાંથી ઇન્સ્પિરેશન આવે, શું આવે, બટ ઇટ્સ અ કોલેબરેટિવ પ્રોસેસ. રાઈટ. ટ્રુ. હવે મ્યુઝિક પર આવીએ. સુપર્બ મ્યુઝિક યાર. મતલબ પેલું એઝ આઈ સેડ કે સોનુ નિગમનો જે આલાપ છે એ તો ઇટ જસ્ટ સ્ટેઝ વિથ મી, એન્ડ સોંગ ઇઝ ઓલ્સો બ્યુટીફુલ. નીરેનભાઈ શું લખ્યું છે અને સોનુ નિગમે ગાયું છે, અને પીબીટી મ્યુઝિક પણ બહુ મસ્ત આપ્યું છે. કોણ ગાઈ શકશે થોડું ઘણું આમાંથી? સોનુ નિગમ સરે ગાયું હોય પછી હાઉ ડુ યુ ફોલો Touch ઇટ અપ પણ ના વિથ કરાય. એક્ઝેક્ટલી. अरिजीत सिंह पेला कान पर हाथ लगाइन के सोनू जी ने गाया है, साथिया मेरी औकात नहीं है फिर भी मैं प्रयास कर रहा हूँ, एम કરીને પછી સાથિયા ગાઈ. ભાઈ એ માણસ સોનુ નિગમ ઇઝ વી આર વેરી લકી કે હી Next level. અગ્રી. એ કેવી રીતે થયું? સોનુ નિગમ કેવી રીતે આવ્યા ટાઇટલ સોંગ ગાવા માટે? પાર્થ વુડ બી ધ બેસ્ટ પર્સન. સો લાઈક વી વોન્ટેડ લાઈક એક અમારું ટાઇટલ સોંગ હતું અને વી વોન્ટેડ કે યાર કોઈક સી નોટ નેસેસરીલી અ બિગ નેમ, પણ યાર એની એવું કોઈ સિંગર જેની આવી રેન્જ હોય અને એવું બી ના લાગે કે યાર આ તો દર ત્રીજું ગીત આ જ માણસ ગાય છે, એવું બી નતું કરવું. એક એટલીસ્ટ ટાઈમલેસ અવાજ હોય. રાઈટ. હવે ટાઈમલેસ અવાજમાં ગણીને આપણને Yeah. ખબર છે કે like જે સોનુ લેજન્ડ્સ નિશાન જેને છે, કહીએ right. એ કેટલા હોય. એટલે લાઈક વન ઓફ ધ મોસ્ટ ઓબ્વિયસ ચોઇસ વોઝ સોનુ નિગમ. સો અમારા એક તો અમારા ક્રિએટિવ પ્રોડ્યુસર છે મયંક, હી ઓલ્સો ન્યૂ ધેમ, અને બીજા અમારા મ્યુઝિક પ્રોડ્યુસર છે પાર્થ, તો હી ઓલ્સો હેઝ વર્કડ વિથ હિમ પ્રીવિયસલી. તો એ બંને કનેક્શન્સ અમે યુઝ કર્યા અને લાઈક વી વર લકી એ ટાઈમે. પાર્થે બી પુશ કર્યું અને હી વોઝ ડીલિંગ વિથ હિમ એવી રીતે. તો વી આર લકી ઇનફ કે લાઈક યુ નો હી અગ્રીડ. એમણે પહેલા ગીત મંગાવ્યું
કે લેટ મી હિયર ઇટ વન્સ. હી લાઇક્ડ ઇટ એન્ડ ધેન હી અગ્રીડ ટુ સિંગ. Right. અને એ બી એટલું શોર્ટ નોટિસ પર થયું હતું કે લાઈક because evidently from what I've heard કે he travels a lot and half the time he is in Dubai. तो हमने કીધું કે मैं कल आऊंगा और પરસો શાયદ अपने રેકોર્ડ कर सकते हैं. અને જે દિવસે રેકોર્ડિંગ હતું એ દિવસે સવારે કે અચ્છા સોનુજી આજે ગાશે. તમે હતા રેકોર્ડિંગ વખતે? નો, બીકોઝ લાઈક એ એટલું શોર્ટ નોટિસ પર થયું હતું એન્ડ વી વર ઇન મિડલ ઓફ સમથિંગ એલ્સ પોસ્ટનું કામ ચાલતું હતું એટલે આઈ કુડન્ટ બી ધેર. લાઈક આઈ વિશ I could have been in that room Yeah. and listen All of જ્યારે us એ ગાઈ wish we રહ્યા could છે. be in that Yeah. room. કેટલું અરે એનું પ્રોનાઉન્સિએશન કેટલું ક્લિયર છે ગુજરાતી સંબંધોનું જે પ્રોનાઉન્સિએશન આપણે ગુજરાતી લોકો ક્યારેક મિસ કરી જઈએ એબ્સોલ્યુટલી. પણ બહુ બહુ જ બ્યુટીફુલી એનું ગાયું છે. diction અને એ બહુ જ ભાઈ એ સરસ અને લેવલનો રિયાઝ ઇઝ એ બહુ અઘરું છે હવે Yeah. બધામાં મળવું. હા અને ફ્રોમ વોટ આઈ હર્ડ ઇઝ કે લાઈક લાઈક દરેક સિંગરનો પ્રોસેસ હોય. એમનું મેં એવું સાંભળ્યું છે કે એ બ્રેક્સમાં નથી ગાતા. He એક likes to સાથે sing જ the ગાયેલા. whole song Yeah. અચ્છા. at one go. અચ્છા. અને એ રીતે આવું ગાવું is like fabulous. Epic. રાઈટ રાઈટ We're just waiting કે ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી આ સોંગ હજુ લોકો સુધી પહોંચે પહોંચવું જોઈએ. અને વધારે Yes. પહોંચે. Yes. Because it's one of the best song that I've heard in my life. Not because એ અમારી ફિલ્મનું સોંગ No, છે it is a but good song. એ જે એમાં ઇમોશન્સ પકડાય છે. ઇવન ધ લિરિક્સ હા એના જે નિરેનભાઈ છે તો- નિરેનભાઈએ જે લખ્યા છે અમુક વસ્તુઓ કે ભાઈ એટલે મારા માટે કોઈ સોંગ સારું છે કે ખરાબ એટલે ધીસ ઇઝ માય વેરી પર્સનલ થિંગ કે કોઈ સોંગ સારું છે કે ખરાબ એનું માય ફર્સ્ટ પેરામીટર ઇઝ લિરિક્સ. પછી દેન સિંગિંગ એન્ડ કમ્પોઝિશન એ બધું બટ ધ લિરિક્સ આઈ નીડ ટુ કનેક્ટ વિથ ધ લિરિક્સ ફોર મી ટુ લાઇક ધ સોંગ. નિરેનભાઈમાં બાય ડિફોલ્ટ પેલું અમુક જે લેજેન્ડરી અમે રિલીઝ ભેગા બી સિસ્ટમમાં એવા બાય લોકો ડિફોલ્ટ કર્યા કનેક્ટ થઈ જાય છે. ભેગા બી એવા લોકો કરે છે હા, yes, નિરેનભાઈ, yes. પાર્થ એન્ડ સોનુ નિગમ લાઈક યા દે આર ઓલ સો ગુડ એટ અને તમે બંને બધું પરફેક્ટ જ છે. અમે હા અને પિક્ચરાઇઝડ ઓન ધેમ. યા that it's all coming That was together the well. cherry on the બધું Yeah, એટલે- so I'll tell you, like, it takes a village to raise a child. જે કહે છે ને એવી રીતની વાત છે કે લાઈક એ સોંગ ઇટ્સ નોટ જસ્ટ અ સોંગ. લાઈક વેન યુ સી ઇટ કે ભાઈ એ લિરિક્સ એટલા સરસ છે, એ સોંગ એટલું સરસ ગવાયું છે, એનું ટ્યુન એટલી સરસ છે, લોકો એટલું સરસ પરફોર્મ કર્યું છે, દેખાય એટલું સરસ રહ્યું છે, એ ફીલ જે આવે છે લાઈક ડીઓપી એટલું સરસ શૂટ Capture, કર્યું છે, yeah. એ સેટઅપ એટલું સરસ છે, બધી વસ્તુ આવશે જોડે અને ત્યારે એવું થાય કે વાવ. Right. એમાંથી એક બી 19-20 હોય તો કંઈક મિસિંગ છે એવું લાગે. Right. હવે આપણે સેટ પરની કઈ મજાની વાત કરીએ ને ત્યાર પછી આપણે ગેમ્સ તરફ જઈએ. એક નાનો એવો સેક્શન છે, બહુ મજા પડશે એમાં. પણ સેટમાં કંઈક તો ધમાલ કરીએ છીએ. આટલી સરસ સ્ટારકાસ્ટ, આટલી મસ્ત ટીમ, સરસ મજાની ફિલ્મ બનતી હોય તો સેટ પર શું ધમાલ કરી? કઈ એવા કોઈ ઇન્સિડન્ટ સેટ પર અમે જે બહુ કહેવા જેવા ન હોય? ના એક તો અમે એકચ્યુઅલી પ્રેન્ક કરેલો હા પ્રેમભાઈ ને મેં ટીકુ સર જોડે હા ફોર ધ પર્પસીસ ઓફ ધીસ ઇન્ટરવ્યુ અમે લોકો છે ને બોમ્બેમાં શૂટ કરી રહ્યા હતા હા અને એક સીન હતો જેમાં બેઝિકલી ટીકુભાઈ પ્લેઝ માય કાકા હમ અને અમારું ઇક્વેશન બહુ એમ વી આર લાઈક ફ્રેન્ડ્સ પણ હી ડઝ હિઝ પાર્ટ ઓફ બિંગ અ ફાધર ફિગર કે મને લાઈફ લેસન્સ અમને લોકોને પ્રોપર આપવાના એમ એટલે વન ઓફ હિઝ વેઝ ઇઝ કે એ અમારા ઘરમાં જ્યાં અમે રહેવાનું બતાવેલું હતું ત્યાં જે એલ્કોહોલ રાખ્યું હોય તો હી હેઝ હિઝ એલ્કોહોલ એન્ડ દેન વી હેવ આવર એલ્કોહોલ જેમાં ફરક બ્રાન્ડ્સનો ને બધાનો બરાબર. નીચો હોય અને હી વુડ બી લાઈક કે તમને ખબર છે આ અહીંયાથી અહીંયા આવવાની મહેનત શું એટલે આ નહીં અડવાનું અચ્છા basically. So there is a scene in the film where we are chupchap when he's not there having his stash. હા અને એ આવી જાય છે અમને પકડી લે છે અને પછી અમારા ડ્રિંક્સ જોઈને કહે છે તમારી ઓકાત છે આ પીવાની એમ કરીને he pours both our drinks into one glass and Gulps has it it. down. Doesn't let us have it. તો એમાં અમે લોકોએ એકચ્યુઅલી ફિલ્મમાં યુઝ્યુઅલી તમે યુઝ કરો એપી કે ચાનું પાણી કે એવું કંઈક ટુ સિમ્યુલેટ કારણ કે નહીતર 3 ટેકમાં તો માણસ પતી જાય પછી હવે એમાં અમે લોકોએ એકચ્યુઅલી વાવ કારણ કે અમારે પીવાનું હતું નહીં સો વી પુટ રિયલ સ્ટફ ઇન ટુ ધ ગ્લાસીસ એન્ડ દેન અમને કીધું નહીં અમે અને ટેકમાં આવ્યા અને એમણે બંને ડ્રિંક્સ એકમાં પોર કરી અને જેવો પહેલો ઘૂંટડો લીધો
એવા આખા આમ એમની આમ બધી બત્તીઓ ઓન થઈ ગઈ પેલું એમની સ્ટાઇલમાં અને હા એ આખું એમણે કર્યું અને પછીનો સીન એમને એમના પ્રમાણે યાદ નથી હા કે એમણે અચ્છા, કઈ એમને રીતે યાદ perform નથી. કર્યું. પણ એ એટલું સરસ એટલે ઓબ્વિયસલી ધેટ રિએક્શન ઇઝ ધી મોસ્ટ જેન્યુઇન રિએક્શન ઇન ધ ફિલ્મ બટ યા સો એ પ્રેન્ક મેને પ્રેમ ભાઈ કર્યો પછી બહુ ગાળો ખાધી ટીકુ કે સાલા અમારો ક્લાઇમેક્સ છે જેમાં રોનક એકદમ તૂટેલો હારેલો છે અને એ બી મેથડ એક્ટિંગ થઈ ગઈ હતી કારણ કે એકચ્યુઅલી તૂટેલો હારેલો હતો લિટરલી તૂટેલો અને હારેલો. સો બેઝિકલી while we were shooting રોનક had a back injury અને એ બેક ઇન્જરી થઈ પછી લાઈક યુ નો એને માટે ચાલવું બી ડિફિકલ્ટ થઈ જતું હતું અને આઈ રિમેમ્બર વન સચ ડે જ્યારે અમારું સોંગ સિક્વન્સ હતું હા અને એ સોંગ સિક્વન્સમાં લાઈક યુ નો હી ડીડ લાઈક વોટ એવર હી કુડ ડુ જેટલું બી કરી શકે ને દેન એવું સિચ્યુએશન આવી ગઈ કે બ્રેક જોઈએ જ અને બ્રેક કરી શકીએ એવું સ્કોપ નહોતો બીકોઝ એ સોંગ એક દિવસમાં પતાવવાનું જ હતું અમારા કોરિયોગ્રાફર હતા કુનાલ સોની જે વશ ટુ વશના જે પ્રોડ્યુસર્સ છે હી વોઝ કોરિયોગ્રાફિંગ ધ સોંગ તો વોટ હેપન્ડ વોઝ કે હી સજેસ્ટેડ કે ઓકે ચલો આપણે કંઈક આનો તોડ પાડીએ અને અમે લારી મંગાવી કે અમુક સિચ્યુએશનમાં વોટ વિલ ડુ ઇઝ કે રોનક ખાલી સૂતો છે ને આપણે લારી ફેરવીશું આગળ પાછળથી એવી રીતે વચ્ચેનો અમુક ચંક આપણે કાઢી લઈશું એન્ડ વી વર લાઈક યાર ગુડ આઈડિયા રોનક ઇઝ ઓલ્સો લાઈક બસ આજ કરવું છે સુતા સુતા ગીત કરી વિષ્ણુ ભગવાનની જેમ અને રોનક વિષ્ણુ ભગવાનની પોઝિશનમાં સૂઈ તો ગયો અને પછી પહેલા ટેકમાં જે લારી ચાલી અને ખબર પડી કે લારીનું એક વ્હીલ તૂટેલું છે અરે સ્પીડ બ્રેકર વગર કૂદી એ લારી પછી આખા ગીતમાં કમર ઠીક થઈ ગઈ પછી ઘણા ટાઈમ સો એમાં એકચ્યુઅલી શૂટ અમે પતાવ્યું પછી ઓલમોસ્ટ 1.5 મહિનો આઈ વોઝ ઓન બેડ રેસ્ટ કારણ કે વી કુડન્ટ બ્રેક જો શેડ્યુલ બ્રેક થાત એના લીધે તો બહુ મોટું આમથી આમ થઈ જાત એટલે લારી વાળા આઈડિયા કામ કરવા કરતા બગાડ્યું વધારે એવું થયું. હા યાર અમે હું આખો પછી લારી પરથી ઉતરવું મુશ્કેલ થઈ ગયું મને કીધું હવે આડો પડ્યો લારી બની ભારી. ખબર નથી લારી બની ભારી યસ લારી પર જ પછી લારી પૂરું એ કરો. ભારી હા ભારી પડી પણ એટલે વી ટ્રાઈડ ટુ ડુ સમથિંગ ગુડ બટ ઓબ્વિયસલી બટ એ હતું poetic justice or Murphy's law whatever you say Anything that can go wrong will go wrong. yeah so then we went on a break મતલબ we had to give him time to recover અને પછી એવું થયું કે ટીકુ સર ને બ્રેન સ્ટ્રોક આવ્યો યા so એકચ્યુઅલી like we thought કે હવે like you know he is all recovered Mansi was also shooting for some film એ બી પતી ગયું and we were like કે Yeah. ચલો હવે આનું કરીએ અને એ જ ટાઈમે like you know we were just started talking કે હવે like you know next month કે 15 દિવસ રહીને let's set up a new schedule 4 જ દિવસનું શૂટ બાકી હતું અમારું અને we got the news કે ભાઈ ટીકુ સર has suffered from brain stroke અને that was like you know film તો સાઈડમાં but you know in general also like કે ભાઈ મળ્યા છે મહિના પહેલા એમની જોડે આટલો ટાઈમ સ્પેન્ડ કર્યો છે ને you hear something about અને પેલું પહેલા 3 દિવસ તો શું તમારી પાસે ખાલી સમાચાર આવે અલગ અલગ જગ્યાએથી so you Right. don't know what the real એમાં બી જે scenario is. કોમેડી જે થઈ છે like now he is very fit and fine Yeah. like he is recovered Good. so we can speak about it હા. કે initially all the news like media houses and publications they printed કે ભાઈ heart attack આવ્યો છે તો હાર્ટ એટેક થયો હાર્ટ એટેક 2 દિવસ સુધી તો હાર્ટ એટેક ચાલ્યો ત્યાર પછી ખબર પડી એકચ્યુઅલ ન્યૂઝ આવ્યા કે બ્રેન સ્ટ્રોક છે તો એ ઘણીવાર આઈ ડોન્ટ નો કદાચ એવું બી થતું હોય ને કે મોટા ન્યૂઝપેપર પાસે એક્સેસ હોય તો એ લાઈવ ન્યૂઝ મળે રાઈટ સો ફ્રોમ થર્ડ ડે એવું થવા માંડ્યું કે એ લોકો બ્રેન સ્ટ્રોક પર શિફ્ટ થઈ ગયા પણ અમુક જે લોકલ ન્યૂઝપેપર્સ કે મીડિયા હાઉસીસ હતા જે લોકોના માટે હવે લાઈક સોર્સ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ ધ બિગર ફિશ ધ બિગર ન્યૂઝ હા તો આ બાજુ બ્રેન સ્ટ્રોક આવી ગયો ને લોકો ફ્રેશ ન્યૂઝ પાછી હાર્ટ એટેક ની તો ચાલુ જ છે એટલે બંને ઘણા જણ એમ કે બે થયા હાર્ટ એટલે એટેક અને પછી એ થયું કે એમને યાર શું થયું પછી ફાઇનલી વી someone got in touch with the family and they said કે ના he's ઇઝ કમ્પ્લીટલી ઓકે નાઉ yeah he's recovered? absolutely- Good. yeah Good. touch wood he's Yeah. absolutely fine but yeah so there were some crazy challenges યા દેવર સારા કામમાં વિઘ્નો ઘણા આવે હા બસ હવે Correct. અમે લોકો એ જ માનીને આગળ વધતા સ્કેડ્યુલ રહ્યા કે જેટલું આ- લાંબુ ચાલ્યું છે એનાથી લાંબી અમારી ફિલ્મ ચાલે હા ડેફિનેટલી ઓલરાઈટ હવે આપણે ગેમ્સ રમીશું 2 ગેમ્સ રમવાની છે એન્ડ ધેર આર એકચ્યુઅલ હેમ્પર્સ ટુ બી વન રાઈટ વાવ અને આ વખતે આપણે ધવલ સિરિયસ કાઉન્ટિંગ કરવાનું છે
બરાબર છે બાપરે. હા જે જીતે એને જ મળશે. દેર ઇઝ અ ક્વિઝ એન્ડ દેર ઇઝ અ રેપિડ ફાયર રાઈટ. Okay, રેપિડ before we start, like, or move on to the game, there's just one thing I would want to add. Because હમણાં ટિકિટ બારી પર લાંબુ ચાલેની વાત આવી, હા તો સરપ્રાઇઝિંગલી એડવાન્સ બુકિંગ હેઝ સ્ટાર્ટેડ ફોર ધ ફિલ્મ વિચ ઇઝ લાઈક ફર્સ્ટ ટાઈમ એવું થઈ રહ્યું છે ગુજરાતી ફિલ્મ્સમાં કે 8 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ ચાલુ થયું છે. હા, The- કેવી રીતે? I don't know, like the producers would know that better કે કઈ રીતે થયું, but the shows are getting filled. Yeah, we have some. આઈ એમ નોટ સરપ્રાઇઝડ. What? Yeah, Yes. I'm not you didn't see surprised. Book My Yeah. Show? No, I haven't seen Book My Yeah, Show. so you should check Book My Show. 8 દિવસ પહેલા બુકિંગ ઓપન થયું છે અને શોઝ ફિલ થઈ Full છે રહ્યા યાર, છે. they are like full shows. મેં પણ કરી Wow. નાખ્યો અત્યારે અગર મને પ્રીમિયરનું એક્સેસ ન હોત તો મેં પણ કરી જ નાખ્યો હોત. So that is something like, that's the crazy news for me, like, of the day. Right. કે Wow. વાવ. That is cool. હા. Oh. હા, there you go. મને થયું યાર આ reaction reaction કેમ આવું લેજો. ને? યસ. મને એડિટર હમણાં આવીને કહેતો હતો કે જો એવા રિએક્શન મળ્યા નથી ટીઝર માટે. પાછી ગુડ ધેટ યુ બ્રોટ ધીસ અપ. ઓકે પેલા ક્વિઝ કરવી છે કે રેપિડ ફાયર? જે તમે કહો એ ભાઈ. Quiz. ક્વિઝ ઓકે લેટ્સ ગો ટુ ક્વિઝ. બોલિવૂડ ક્વિઝ છે. My God. Serious counting. Anybody can answer. Whoever answers first will get the point. Okay. Kushal will be the pro. मैं नजदीक हूँ, मेरी आवाज जल्दी पहुंचेगी. All right. Serious counting. Which was the first Bollywood film કે જેને 100 કરોડનો બિઝનેસ કર્યો? અરે યાર. Gajni. વાહ. गजनी, हाँ. Yeah. गजनी. વાહ. Which Bollywood film's shooting took place inside Indian Parliament? Actual Indian Parliament. એવું કઈ ફિલ્મ કે જેનું રાજનીતિ? શૂટ ઇન્ડિયન પાર્લામેન્ટમાં થયું? રાજનીતિ? નહીં. नहीं. दिल्ली टाइम्स. Emergency? I have no idea ભાઈ. I No don't know this. No idea. એમાં એકચ્યુઅલી એવું છે કે ઇન્ડિયન પાર્લામેન્ટમાં શૂટ કરવું અલાઉડ જ નથી. હા, There's એટલે there's no trick question. Oh યાર. Yeah, that's a trick question. દિલ ધડકને દોના ડિરેક્ટર કોણ છે? Zoya Akhtar. जो है actor. ફટાફટ બોલો. I said Zoya Akhtar. હા એટલે એ જ કહું છું કે the rule is that you have to say it Yeah, first. Okay. કલ હોના હો, લક્ષ્ય અને દિલ ચાહતા હૈ આ ત્રણે ફિલ્મનું મ્યુઝિક કોણે કમ્પોઝ કર્યું? Shankar Ehsaan Loy. She is very fast. Music. ઓકે 2024માં બેસ્ટ ફિલ્મનો અવોર્ડ ફિલ્મફેરમાં કોને મળ્યો? કઈ ફિલ્મને? 12th pass. 12th fail. Yeah, 12th Sorry, fail. 12th pass નહીં 12th fail. જે સાથે મારો નંબર ઓફ ક્વેશ્ચન્સ છે ને જીતી ગઈ ને? she is almost a winner. Really? Yeah, almost. હવે આગળના સવાલ No, પૂછવા. you still have chance. ના ના છે Like, it's so fast. મેં ગજનીમાં જ give up કર્યું. ગજની સો અમારી ફિલ્મ ગજની જોડે અમારી ફિલ્મનું એક Connection બહુ જ છે. મોટું કનેક્શન છે. અચ્છા શું છે? બોલ. હા સો ટ્રેલરમાં આવ્યું છે યસ યસ બરાબર. the process of Getting him me back. making Yeah. her fall in love Love again is with called him Operation is called Gajini. Operation Gajini. Operation Because she's Gajini. forgotten. યસ 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 Yeah. ઓકે 2023માં ઓસ્કાર્સમાં ઓરિજિનલ સોંગ માટે કયું સોંગ ઇન્ડિયાથી નોમિનેટ થયેલું? ઓલું RRR નું film. RRR નું ગીત. નાટુ નાટુ. નાટુ. હા. નાટુ અરે નાટુ. યાર. Thanks Mansi, thanks for the assist. Thank you. Okay, which actress made history as the first Indian to be on the Cannes jury? Aishwarya Rai. Aishwarya Rai. Yeah, he said it યાર first. હું બી બોલ્યો હતો. અચ્છા, okay. થોડું જોરથી અને ફાસ્ટ બોલવાનું. આમાં અફરાતફરી મચી જવી જોઈએ હા. કે કોણ બોલ્યું. અરે ભાઈ આ તો બહુ બે મજા. આવી ગયા બાકી. Okay. Which singer holds the record of the most recorded songs in the કિશોર world? કુમાર. No, કુમાર શાનુ. કુમાર શાનુ. No. સોનુ નિગમ. એક અરે second. યાર. લતા મંગેશકર. લતા મંગેશકર. અરે. આમાં ઇશ્યુ એ થયો કે કુમાર સિંગર શાનુ કીધું ને તો બધાને મિલ જ યાદ આવે. ના એવું નથી. સિંગરેસ કોઈ વર્ડ જ નથી. Cigarettes. સિંગરેસ કોઈ વર્ડ જ નથી. પણ હા, લતા મંગેશકર. Okay. First actress to win Filmfare Award for the Best Actress. અરે યાર man. સૌથી પહેલા બેસ્ટ એક્ટ્રેસ નો ફિલ્મફેર એવોર્ડ પેલા અલગ અલગ જો કે હજી અલગ અલગ છે બેસ્ટ એક્ટર નૂતન? મેલ એન્ડ ફીમેલ. નૂતન? નો. નરગીસ? શર્મિલા ટાગોર. શબાના આઝમી. એક મિનિટ. સ્મિતા પાટીલ.
અરે યાર અરે હવે તો નામ લઈ લઈએ એક બી કરીને બીજા. સ્મિતા No, પાટીલ but I really like she wants to win. Yeah. સ્મિતા She's પાટીલ trying, already won. making an Why are you effort. making an effort સ્મિતા now? પાટીલ નહીં, એક મિનિટ બ્લેક એન્ડ વ્હાઇટમાં અરે યાર નૂરજહાં વેઇટ કે એવું મધુબાલા ના, વોટ કંઈ આપણે બોલીએ ને. મીના કુમારી મીના કુમારી. હા ઓકે Okay. ફોર For બેજુ બાવરા. ઓ એક એવી ફિલ્મ કે I જ્યાં thought મૂંગા બેરા હા પાકીઝા હોવું પાકીઝા વોઝ અ કલર કોશિશ but કોશિશ halfway through the film it became color નો ધેટ વોઝ મુગલે સવાલ તો પૂરો થવા દો. there was just one song that was color color okay એવી કઈ ફિલ્મ કે જેમાં હીરો અને હિરોઈન એક્ટર અને એક્ટ્રેસ બંને મૂંગા અને બેરા છે કોશિશ અને ઇટ વોઝ અ મ્યુઝિકલ અરે ફિલ્મ એન્ડ ખામોશ. ક્રિટિકલી ખામોશ. ખામોશી ના અરે કમલ હસનની film છે નહીં નહીં silent film સંજીવ હતી. કુમાર અને રીટા અરે બહાદુરી કોઈ- નહીં અરે. જયા બહાદુરી જયા બહાદુરી રીટા કોશિશ નહીં બહાદુરી એનું નહીં. નામ ના. કોશિશ જ હતું ને કદાચ ખામોશી નહીં ના મ્યુઝિક અરે can you repeat the question એવી કઈ ફિલ્મ કે જેમાં કપલ હા the lead couple they're both mute and deaf. yeah The film was critically acclaimed and it's a Yeah. musical film. કમલ હસનની film છે પુષ્પક પુષ્પક પણ એ તો પણ એ લોકો ના, એના silent પહેલા તો- film છે, એ લોકો હા મંગળવારે that was a થોડી. my like સાયલેન્ટ ફિલ્મ છે તો પુષ્પક નથી એમાં એ છે લાઈક બીકોઝ હી ઇઝ ડમ એ ફિલ્મ આખી એવી છે અને બટ અને પછી એ લોકોને થાય છે કે એનું છોકરું પણ મ્યુટ ડમ છે પણ ડોક્ટર પાસે જાય એ છે જ તો ડોક્ટર કહે એનું છે નામ કે કોશિશ નથી એનું નામ શું છે ના કોશિશ તો નથી મારી પાસે તો આન્સર બીજો જ છે આમાંથી એક પણ ઓ નથી અચ્છા મને આઈ ઓલવેઝ થોટ સંજીવ કુમાર અને જયા બહાદુરી હા વાળી એ ફિલ્મ જ યાર હતી હવે એનું નામ હું ખોટું બોલી ગયો એવું મલ્ટિપલ ફિલ્મ્સ પણ હોઈ શકે એવી પણ એનીવે The answer that I have is બર્ફી હે The most recent હા બંને બર્ફીમાં બંને મ્યુટ પણ ના એમાં તો ખાલી હીરો જ છે નથી ખાલી ના પે- પેલી પણ નથી બોલી શકતી ના ના એ પ્રિયંકા બોલે is છે એને તો એને અલગ autism છે પ્રિયંકા is She's not autistic. mute. She's not She's નહીં not પણ dumb. બર્ફી મોફી હા એનું because નામ એ બર્ફી no, હોય એનું ડિક્શન પ્રોપર નથી બટ શી કેન લિસન Yeah. But that is Ranbir Ranbir Singh cannot Barfi. listen, he cannot speak. Yeah. Okay, my bad. So My this bad. question is not valid. This question is not valid. હા. Okay. So I won it ને તો હવે શું હા. point? હજી છે ઘણા બધા અચ્છા, questions. કભી ખુશી કભી ગમમાં what was રિતિક રોશન's character's name? કભી ખુશી કભી ગમમાં રિતિક રોશનનું નામ શું હતું? Rahul was રાજ Raj. નહીં 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 કરણ નહીં કરણ ના કરણ ના ના અટક રાયચંદ હતી. હા 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 રાહુલ Some- રાયચંદ Rahul. શાહરુખ ખાન નેમ બોલ બોલ સૂરજ ના રાહુલ તો શાહરુખ ખાન નું શાહરુખ નામ શાહરુખ નામ હતું રોહન એના પરથી સાબિત થાય છે કે શાહરુખ ખાન જ્યારે ફ્રેમમાં હોય ત્યારે કોઈ ફિલ્મમાં ખાલી- હોય ત્યારે બીજા કોઈને લોકો જોતા But કે ધ્યાન Rahul is the રાખતા નથી. easiest guess for Shahrukh Khan's name in a film. Yeah. Yes. Okay. શંકર મહાદેવનનું સોંગ બ્રેથલેસ કયા એક્ટર પર ફિલ્મમાં આવ્યું છે? શંકર મહાદેવન ઉપર જ એમના પર જ ટ્રુ. Yeah. હા યસ. I said it Yeah. first. Yeah. अरे you're तो फालतू में making effort. Okay. Which film marked Raj Kapoor's debut as a director? રાજ કપૂરની પહેલી ફિલ્મ એઝ અ શ્રી ડિરેક્ટર 420? તરીકે. ના, मेरा मेरा नाम जोकर નહીં 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 એ તો લગભગ આવારા? લાસ્ટ હતું. ના. ઓલું અરે જાગતે રહો ના એ આવારા બીની શ્રી 420 મને નથી ખબર. જસ્ટ અરાઉન્ડ ઇન્ડિપેન્ડન્સ 1948 ની ફિલ્મ છે. ઓ જાગતે રહો જ છે ને નહીં નહીં આ નહીં. તો હાના પડી ગયો તો. અચ્છા I don't થોડા આવા know. ડિફિકલ્ટ ક્વેશ્ચન્સ રાખવા I don't know. પડે ક્વિઝ જેવું લાગે એના માટે. હવે એક ઈઝી આપું ચલો. અંદાઝ આન્સર આગ આગ. આગ 1948. હા અંદાઝ અપના આપનારા ડિરેક્ટર કોણ હતા? રાજકુમાર સંતોષી હી સેડ ઇટ ફર્સ્ટ. He said it first. ઓકે. 1857 ના વિપ્લવ પર બનેલી એક ફિલ્મ જેમાં આમિર ખાન લીડ એક્ટર છે. મંગલ મંગલ પાંડે પાંડે. ધ રાઇઝિંગ મંગલ પાંડે. He said it first. ફાઇનલી ઓકે. કલ હોના હો સોંગ કોને ગાયું છે? સોનુ સોનુ નિગમ. નિગમ ઓકે. એવી કઈ બોલિવૂડ ફિલ્મ કે જે ઘણા બધા અલગ અલગ કેટેગરીઝમાં ફિલ્મ ફેરમાં નોમિનેટેડ હતી પણ ખાલી એક જ મળ્યો દીવાર. Filmfare Award. Animal? ના, ના શોલે શોલે. શોલે શોલે. દીવારની એ વર્ષે બધા અવોર્ડ મળ્યા મળ્યા હતા હતા, હા. શોલે ને એક જ મળ્યો હતો એક એક્ટ્રેસે બેસ્ટ સપોર્ટિંગ રોલ નો અવોર્ડ રિજેક્ટ કરી દીધો બીકોઝ શી ફેલ્ટ દેટ શી વોઝ અ લીડ એક્ટ્રેસ. ફિલ્મફેર એવોર્ડ જ છે. શી હેડ રિજેક્ટેડ ધી એવોર્ડ કારણ કે એને એવું હતું કે હું તો લીડ એક્ટ્રેસ છું, મને કરિશ્મા સપોર્ટિંગ કપૂર? રોલ કેમ આપે છે? ના, કરીના કપૂર. જૂનું છે બહુ. ઓહ અચ્છા. ચવાના અઘરો છે. સ્ટાર્ટ
શબાના આઝમી, હવે મીના એક સવાલ એવો કુમારી, પૂછો જેનો આન્સર શબાના આઝમી. You build a question around that name. Okay, the answer is Vaijayantimala. What film was For This was Devdas. Oh. Right? She felt that she is the lead actress, not Suchitra Sen. Okay. Okay. Which film won the first Best Film Award in Filmfare? First. કઈ વર્ષમાં થયા હતા ફિલ્મફેર? 1953. આ તો હું બહુ અઘરો જ નાનો છે ભાઈ. હતો કિસ્મત. પ્રીવિયસ બર્થમાં પણ કદાચ એટલા રાણા નાના બહુ હશો. નાનો હતો ત્યારે. કિસ્મત. 1953. નહીં, 2 बीघा जमीन. 2 વીઘા. Alright, હવે થોડા easy questions આપીએ. હા યાર. Which actor has won? Which was the first actor to win Filmfare Best Actor Award? આ easy question છે. હા, બહુ easy છે. રાજ કપૂર, ઋષિ કપૂર. Start. દિલીપ કુમાર. ના, દિલીપ કુમાર, yes. દિલીપ કુમાર. આપણે પેલું લિસ્ટ બોલી જવાનું ફટાફટ, એ કેટેગરીમાં જેટલા એ સમયમાં આવતા હોય ને ટાઈમલાઈનમાં. ના આ For કંઈ એ નથી ખબર. અચ્છા, આ So this was like very. મોગલે આઝમ. નો બેજુ બાબરા. બીજું બાબુ. અચ્છા, ક્યાં ફિલ્મ માટે? હા. દાગ. દાગ. ઓકે. કઈ ફિલ્મ પાસે સૌથી વધારે ફિલ્મફેર એવોર્ડ્સ છે? હજી સુધી સિંગલ ફિલ્મ ટુ વિન ધ લગાન? મોસ્ટ નંબર ઓફ ફિલ્મફેર એવોર્ડ્સ. લગાન. ના, DDL છે. ના. કલ હું ના હું. જૂની હશે. હમણાં રિસેન્ટલી એ ફિલ્મ આવેલી અને Animal? બધા રેકોર્ડ ના, તોડી દીધા એને. લાપતા લેડીઝ તો નહીં ને. નહીં, એનિમલ કરતા થોડું જૂનું, લાપતા લેડીઝ થી ઘણું જૂનું, હમ આપ ક્યાં હે કોણ? અરે થોડુંક જ જૂનું. થોડુંક જ જૂનું, લગાન. અરે થોડુંક જ. થોડુંક જ જૂનું, લાઈક 5 વર્ષ જૂનું. આ કયું સંજલીલા આલિયા ભટ્ટ છે એમાં, આલિયા ભટ્ટ છે એમાં. ગંગુબાઈ કાઠિયાવાડી. હાઈવે. રણવીર પણ છે એમાં, રણવીર સિંહ. રોકી રાની. ના ના, એને તો નહીં. ગલી બોય. ગલી બોય. ગલી બોય. ગલી બોય. 13 એવોર્ડ્સ. બટ ઇવન લાપતા got 13 this year. 13? હા. આ વર્ષનું આમાં અપડેટેડ નથી, સોરી. આઈ થિંક કહો ના પ્યાર હે ને કે 11-12 એવોર્ડ મળેલા, ત્યાર પછી ગલી લાપતાને બોય પણ આ વર્ષે broke the 13 record. જ મળ્યા. 13 એવોર્ડ મળ્યા છે ને. Oh. વાવ, ગુડ. એવો કયો એક્ટર છે કે જેની ફર્સ્ટ ફિલ્મ એટલી ખરાબ હતી કે એની ફેમિલી પણ જોવા નહોતું ગયું? જેકી ભાગના. અને લેજન્ડ છે. ધ એક્ટર ઇઝ અ અમિતાભ લેજન્ડ. બચ્ચન. અમિતાભ બચ્ચન. What? The debut film was Bombay South to Goa. Hindustan. Bombay to very big Goa. failure. South South Hindustan. Hindustan. સાત હિન્દુસ્તાન. Yeah. No, Bombay to Goa, he was a star already. અચ્છા like, ઓકે. No, he was not a star. As in better than what his हाँ. first 7 movies. Like that was just before Zanjeer. Yeah. અમર અકબર એન્થનીમાં અમિતાભનું નામ શું હતું? Anthony Gonzalez. એન્થની ગોન્ઝાલેસ. નામ ઓકે. Actual નામ કોઈને નથી ખબર. Anthony. હા, હા. એવું જ છે. એવું જ છે. એટલે આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે એનું નામ એન્થની હતું, પણ યુઝ નથી થયું. He was raised by a Christian father એટલે brothers. કરેક્ટ. Which Bollywood film was so confusing that even the director admitted he didn't understand the ending? બોલીવુડ ફિલ્મ. Bollywood film. No. યશરાજની ફિલ્મ છે. આ તો બધા બહુ અઘરા સવાલો છે. એટલે નવી છે કે જૂની? જૂની. યશરાજ એટલી બધી જૂની પણ નથી, પણ આ દેખે યશરાજ જરા. કરીના કપૂર યુઝ ટુ બી ઝીરો ફિગર, એ સમયની વાત છે. ઓ વાહ ફિદા. ઓલું. તશન? અરે ઓલા તશન. ટશન. That એટલે is એટલા right. complicated ખાસા નથી, જવાબ આપી હા દીધા. હવે આ જીતે છે. હા મને લાગ્યું તું જીતી ગયો. क्या बात है? છે હજી છે. 6 9 4 કેટલા કેટલા રહ્યા છે? 4-5 સવાલ છે. क्या बात है यार? રોનક 7-6-4. ओके, अभी कांटे की टक्कर है. 4 કોને મેં? हाँ. अरे ये तो मुझे पता है. તમે આપો હા એસા હવે 10 હવે 3 સવાલ બાકી છે. ओह. લાસ્ટ 3. હા, તમારા 7 પોઈન્ટ છે, આમના 6 પોઈન્ટ છે, તમારા 4 મારે point છે. 3 માંથી એકનો જવાબ આપવાનો. તમે જો 3 નો જવાબ આવી જાવ તો તમે જીતી જાવ. તમારે એકનો જ આપવાનો છે, તમારે 2 નો આપવાનો છે. અને એક આ આપે તો પેલું વર્લ્ડ કપ જેવી સિચ્યુએશન થઈ ગઈ. કોઈનું હારવું તમારે જીતવા માટે જરૂરી છે. ક્રેઝી. ઓકે. કયા બોલિવૂડ એક્ટરે પોતાની જ ફિલ્મમાં આઇટમ સોંગ, પોતે લીડ એક્ટર પણ હતો ને પોતાની જ ફિલ્મમાં આઇટમ સોંગ પણ કરેલું છે? શાહરુખ ખાન. ના, ગોવિંદા. આઇટમ સોંગ રિતિક રોશન. રિતિક રોશન. ફોર ફોર That is not the question. That is not the question. ધૂમ 2. Okay. યસ, કયું ધૂમ 2. હા હવે તો એ item બધું- song ની પરિભાષા છોડી દેવાય. પણ એ તો શાહરુખે બી કર્યું છે, લુંગી ડાન્સ ને બધાએ કર્યું છે યાર.
નહીં પણ આ તો item પ્રોપર song આઇટમ તો સોંગ first. હતું હા અને એને આને બે અને બીજું પછી પાછળથી પણ કરેલું છે ને એક એન્ડ ક્રેડિટમાં પણ સોંગ આવે છે ધૂમ 2 નું એનું ને ઐશ્વર્યાનું ઇટ ઇઝ પ્રોપર આઇટમ સોંગ Yeah. ઓકે એવો કયો ફેમસ વિલન બોલિવૂડના અમરીશ પુરી. એક મિનિટ યાર. સવાલ તો પૂરા હોને દો સર કે જે આઈઆઈટી થી એન્જિનિયર છે an old actor પ્રાણ ના who is an IITian હા વિલન. હા વિલન છે ગુલશન ગ્રોવર હેલો ગુલશન ગ્રોવરને તો જોઈને લાગતું નથી કોલેજ પણ અમજદ ગયો ખાન નહીં ને અમજદ ખાન નહીં ને અમજદ ખાન I won it. Yeah, you won it. I know there's one more question. That okay the last question who was originally supposed to play Munna Bhai before Sanjay Dutt got the role શાહરુખ શાહરુખ ખાન. ખાન. Shahrukh Khan you said it first ચલો જીતી ગઈ માનસી ચલો. ક્યા બાત હે huge round of applause for Mansi Thank you. એમને હેમ્પર પણ આપી Thank દઈએ you. આપણે I could not do this without Without them support. losing. Yeah, અચ્છા without હેમ્પર them હતું. હા, અરે હતું ને. યાર, એના તો બોલ્યા યાર હવે ખવાશે આ પણ હવે ક્યારનું ખવાશે. ભૂખ Yes. લાગી છે મને સેકન્ડ થર્ડ પ્રાઇઝ માટે નથી કે છે ને એની બીજી ગેમ છે ડોન્ટ લૂઝ હોપ રેપિડ Thank ફાયર તો you. એમના જજમેન્ટ Thank you ઉપર so છે much. એમાં બટ ડિઝર્વિંગ યાર હે ને Yeah, yeah, she made an effort she was very passionate very absolutely very active કે મારે જ જીતવું છે સરસ અરે યાર, અટકી ગયો પાર્ટિસિપન્ટ એટલે જ તો એ આટલી સારી પ્રોડ્યુસર છે ટ્રુ ઈ કનેક્શન ક્યાંથી હોય ના સમજાણું બટ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ નો યુ વોન્ટ ટુ વિન યા યા લિટલ કમ્પિટિટિવ ઓકે હવે આમાં તો ઓડિયન્સ જ નક્કી કરશે કોણ વિનર રેપિડ ફાયર આપણે કરીએ છીએ હા રાઈટ સો ઓડિયન્સ વિલ ડિસાઇડ કે કોણ વધારે તીખા અને મસાલેદાર જવાબો આપે છે ઓ, રોનક ઇન્ડસ્ટ્રી સોરી અત્યારથી કહી દઉં છું મારે એક હેમ્પર જોઈએ છે બટ આ લાઈક ધીસ ક્વેશ્ચન વિલ બી ડિરેક્ટેડ ટુ સમબડી કે directed to somebody Ah, yes yeah, yes yeah. yes pointed questions okay a song that instantly makes you feel like you're in love again મિસરીનું ટાઇટલ સોંગ okay audience જોવે છે હા હા okay one actor of Gujarati that you feel who is criminally underrated very underrated actor યુ ગુજરાતીમાં આસ્કિંગ મી યસ હા એટલે પહેલા તમારું પછી તમે પછી તમે એવી રીતે ગુજરાતી ફિલ્મનું કોઈ એવું એક્ટર કે જે અંડરરેટેડ લાગે છે તમને ચેતન ધનાની અરે યાર મેરા જવાબ ઓકે એન્ડ an actor who is overrated in Gujarati ના આઈ ડોન્ટ થિંક એની એક્ટર ઇઝ ઓવરરેટેડ okay બીકોઝ જેટલા પણ એક્ટર્સ જે પણ પોઝિશન ઉપર છે દે આર ધેર બીકોઝ ઓફ અ રીઝન I agree યા I agree okay if not an actor what would you be સિંગર singer યા હમણાં અવાજ અલગ છે પણ સિંગર okay that one Gujarati word that defines love for you Gujarati word ઓ હા ઇન્ટરેસ્ટિંગ મારા ફોર સમ રીઝન મારા માઇન્ડમાં પ્રતિજ્ઞા ને પ્રશંસા ને આ બધા વર્ડ્સ આવે છે યાર શું કરાય બોલો જલ્દી હું આપી દઉં મિશ્રી એ આ તો એમને હવે હેમ્પર મળી ગયું છે એટલે એફર્ટ ઓછા કરી દીધા એવું છે કે આ બીજી ગેમ પણ જીતવી છે હા ને જીતવી જ છે ને તો પછી હા સેમ જ છે હેમ્પર સેમ જ છે ને હા તો પછી હવે નેક્સ્ટ ટાઈમ અલગ અલગ રાખવું પડશે કરપ્ટ થઈ જાય છે લોકો મને નથી આવતો કઈ સૂચતું નથી હમણાં ઓકે રેપિડ આઝાદી ફાયર છે ને એટલે આઝાદી મારા માટે હા પણ આઝાદી is not a ગુજરાતી Freedom. વર્ડ ગુજરાતીમાં હા શું કહેવાય સ્વતંત્રતા સ્વતંત્રતા would be my word સ્વતંત્રતા correct યસ ગુજરાતીમાં ઘણા બધા વર્ડ છે જે ઉર્દુથી આવેલા છે આપણે દરમિયાન શબ્દનો ઉપયોગ બહુ સામાન્યપણે કરતા હોય કે એ દરમિયાન મેં આ કર્યું દરમિયાન is ઉર્દુ વર્ડ correct ઉસ દરમિયાન yes. દરમિયાન ઓકે કો સ્ટારને રિસન્ટલી કંઈ ખોટું કહ્યું હોય કંઈ ખોટું બોલ્યા હોય એવી કોઈ વાત રિસન્ટલી આપણે એક વર્ષ પહેલા શૂટ કર્યું હતું હા એ પણ ચાલે એ પણ રિસન્ટલીમાં ચાલે કો સ્ટારને રિસન્ટ ફિલ્મમાં કંઈ ખોટું કીધું હોય મને ખબર છે એને નથી ખબર અચ્છા તને ખબર છે મેં ખોટું કીધું છે તને ના મને જ ખબર કિડિંગ નો આઈ બિલીવડ યુ ફોર મોમેન્ટ આઈ ગુડ મેં Okay. હું ખોટું કહેતી જ નથી યાર મને નથી આવતું ખોટું ઓકે તમારી લાઈફ પર કોઈ ફિલ્મ બને તેનું નામ શું હોય live life in the fast lane ઇન ધ ફાસ્ટ લેન આઈ લાઈક ઇટ yeah ગુડ વન ગુડ વન વોટ ઇઝ that one thing that you're afraid of in love apart from cheating
અપાર્ટ ફ્રોમ ચીટિંગ જેટ યુ રેફર કે આ પ્રેમમાં આ ન થવું જોઈએ. આઈ થિંક પ્રેમમાં છે ને સમટાઈમ્સ પીપલ ફોલ ઇન લવ સો ડીપ કે દે ફર્ગેટ ધેમ સેલ્વ્સ. તો પછી તમે એટલું પછી પોતાના self ને ભૂલી જાઓ કે પછી તમારું અસ્તિત્વ ન રહે. દેટ ઇઝ સમથિંગ આઈ ડોન્ટ લાઈક. Okay. The top 3 actors, male actors in Gujarati bases their acting capability. ઓકે. આપણું નામ તો ये આવું જ भी જોઈએ जवाब ભાઈ. मुझे पता है. નહીં Paresh Rawal, I would rate number 1 because I did a Gujarati film with him and so that counts. વેરી સેફ. But come on, yaar. Paresh Rawal definitely. હા. Ronak. ઓકે યંગ એક્ટર્સ બિલો 40. Below 40. जल्दी आया वर्ष में Ronak Malhar. એટલે આ નંબર 1 નંબર 2 કહો છો તમે ઇન ધી ઓર્ડર ઓફ ધેર એક્ટિંગ કેપેબિલિટી એવી રીતે. I mean, yeah, સો નંબર 1 ઇઝ રોનક Paresh Rawal. But before, બિલો 40. રોનક આમાં પ્રતિકભાઈ પણ કદાચ નહીં આવે. રોનક हाँ, he's the. એક મિનિટ રોનક લિસ્ટમાં છે ને Of course, આ Ronak. વર્ષમાં જવાબ Paresh Rawal બોલી. મારું below list તો 40 નહીં બાકી તો યાર because of the parameters. બાકી હિતેનભાઈ આવશે ટીકુભાઈ આવશે ઘણા બધા છે. પરેશભાઈ આવશે ના લીડ એક્ટર્સ હીરો હા. બિલો 40 ટોપ 3 ઇન ઓર્ડર ઓફ ધેર એક્ટિંગ કેપેબિલિટી. Ronak, Malhar, Yash. ઓકે વાવ યાર you should say thank you. I am always thankful to her. The moment she says yes to do a film with me, I am thankful to her. આ રાઉન્ડ તો એ જીતશે મને એવું લાગે છે લાગે છે મારા આન્સર because he is performing in your round so well. actually Okay, मेरे को hamper चाहिए. actresses in the order of their acting capability again below 40 lead we have actresses. a lot of amazing actresses, huh? Yeah, please Yeah, name that them. I would also be है ना? very We have some confused. incredible Gujarati actresses. પણ ત્રણને જ લિસ્ટમાં સ્થાન મળશે અને તમારે આપવાનું છે That's a tough one because કેટલી બધી છે. તો જ હેમ્પર મળે ને. I mean, again below 40 બિલો 40 લીડ એક્ટ્રેસીસ બેઝિકલી અત્યારે જે હિરોઈનોમાં આવતી હોય એ. Janki is a very good actor. Isha, Vyoma, Diksha, ત્રણેય બહુ સરસ છે. એમ નહીં ઓર્ડરમાં મૂકવાના. અરે યાર આવું નહીં કરો because બધી બહુ સારી છે. Arohi is such a fine actor. Then put them in order. I नहीं, can't do that. you can't? I can't do that. Okay, you can't disappoint any one of them. Not disappoint, but genuinely they are all very good. એટલે અને ઘણા બધા છે લાઈક મેલ એક્ટર્સ ઓછા છે. મિત્ર is such a great male actor. Phenomenal Yaar, actor. Yeah, he should have been on my list too. right. Mitra, નહીં, you are પણ amazing. ત્રણ જ છે. ઓકે ઓલરાઈટ. તમારા મતથી સોલમેટ કોને કહેવાય? Soulmate is somebody જેની સાથે you can be absolutely honest about whatever you're feeling અને તમને કોઈ દિવસ કોઈ હિચક ના આવે કે અરે આ કહેવાય કે ન કહેવાય and you're you know even though તમે constantly connected ના હો there's always a connection. ઓકે. Yeah. એવી કોઈ ખરાબ આદત જે તમારે છોડવી હોય તમારી એવી કોઈ ખરાબ આદત જે તમારે છોડવી હોય? Instagram થોડું મારે ઓછું કરવું છે મારી લાઈફ. અચ્છા. હા, I'm a little addicted to Instagram. Okay. If you were a color, what color would you be? Yellow. Sunshine. Great. Chalo, with that your rapid fire ends. Okay, thank you. Yes. Well played. Well performed. do you practice all these questions? No yaar. Okay. તમારો વારો રોનક. जी. What is that first thing that makes you fall in love with someone? Looks, voice, vibe કે સ્વભાવ? Nature. Vibe. Vibe? આઈ થિંક પહેલા તો તમને કારણ કે સ્વભાવ તો થોડા ટાઈમ પછી જ એકચ્યુઅલી ખબર પડે. લુક્સ ઓબ્વિયસલી લુક્સ ઇઝ અ ક્રાઇટેરિયા બીકોઝ તમારી નજરને આકર્ષી દે એવું એક માણસ હોય પણ એનું બી ડેફિનેશન અલગ અલગ લોકોનું અલગ હોય તો આઈ થિંક Okay. વાઇબ ઇઝ ઇમ્પોર્ટન્ટ. All right. One thing about your co-star that you don't like? અબાઉટ હર Yes. that I don't like. That you don't. તમને એવું લાગતો છે ને કે easy હશે આ બધા બહુ પ્રશ્નો આવશે. ઇન્સ્ટાગ્રામ કરે છે યાર. Very good. Good one. Good one. Good હું one. નથી કરતો એટલે એટલું. Okay. One thing about your director that you don't like? આઈ થિંક એ બહુ બધું પોતાની ઉપર લેવાનું હા તો બધા વખાણ થાય છે. ના એક ખરાબ આદત છે. બેડ થિંગ બીકોઝ ઓનેસ્ટલી બીકોઝ આઈ થિંક દેન જે એકચ્યુઅલી એનું કામ છે ને એ કદાચ ક્યાંક દેર ઇઝ અ ડેન્જર ઓફ દેટ બીંગ કોમ્પ્રોમાઇઝ બીકોઝ હી ઇઝ થિંકિંગ અબાઉટ એવરીથિંગ. સો એવું હોય ને ઘણી વાર કે યોર બિગેસ્ટ સ્ટ્રેન્થ ઇઝ ઓલ્સો યોર બિગેસ્ટ વીકનેસ. દેટ ઇઝ સમવેર દેટ આઈ થિંક દેટ હેપન Okay. એન્ડ આઈ રિલેટ ટુ હિમ હા. એ બાબતમાં
બાબતમાં, કારણ કે એ છે મારું બી થોડુંક એવું. બેસ્ટ ડિરેક્ટર્સ ઇન ઓર્ડર ઓફ ધેર કેપેબિલિટી ઓફ મેકિંગ ગ્રેટ ફિલ્મ્સ ઇન ગુજરાતી 3. Oh, wow. Wow, that is a loaded one. Rapid. Yeah, so I obviously have more. 3 only you want? 3. अच्छा चलो, but you have to order them, huh? हाँ, order. I'll give you 5. Order. Okay. Okay. So कोण खोटं न लागे. Vijay Baba. Number 1? Yeah. I Okay. feel, because I think he's got all the right things. Like એ બધા જ ટિક માર્ક કરે છે boxes. બરાબર. As a maker, as a director. Very loyal to your director, no? No, એવું નથી યાર. I've loved working with him. હા. Because એમ કહું છું ને, he's so passionate, he's so prepared. It's not one or the other. બરાબર. It's everything. બરાબર. So as a wholesome experience working for him, because as a director, he's also a good producer in that sense. Because he gives himself that room. બરાબર. Because he's producing, he doesn't limit himself for anything. So definitely I feel that he has the capacity of making great movies. Okay. Number 1 Vijay Giri Baba. Yeah. Next? Next, I would say it is a toss-up between. એ એક જ ના હું બહુ ક્લોઝ છે. અચ્છા. Because I've seen both of their first films. હમ. They are both first-time directors for me. એક છે હર્ષિલ, જેણે જગત બનાવી, હમ. અને કુશલ, હમ. જેણે મિસ્ત્રી બનાવી. ચલો, you covered. Number પછી- 2. ના એવું નથી, પણ this is very genuine. હું હેમ્પર કેન્સલ કરવાનો જ હતો. there is નિસર્ગ, હા. જેની સાથે મેં કામ કર્યું છે. I think he has a capacity of making great movies, but I think he is also still any journey hiji, it's ongoing. So Right. I think he has a great potential to do well in the future. Number 5. બહુ બધા લોકોએ પિક્ચરો બનાવી દીધી છે આપણે ત્યાં. બહુ ઓબ્વિયસ નામો મેં એટલે નથી લીધા, because I don't think I can put them in any box. અરે યાર, એટલો બધો safe answer નથી ના આપવાનો. એ નામ હું લેતો જ નથી એટલા માટે. પણ I think એકાદ number 5, અગર નામ હોય તો ક્યાં હોતે? કયા નામમાં હોય KDY શકે? would be અચ્છા. Yeah. anywhere on that list. Yeah, like honestly. on top. KDY would be anywhere on that list, because he's one of the most fearless directors. Yes, I've I seen. agree. Like, he does Also, a everything fearless that producer. he wants to do the way he wants to do it. Yeah. Whether it works, whether it doesn't work is not his criteria at all. મારે બનાવવું છે, બનાવું છું. He is convinced about what Yeah. he wants to do. So Right. his films will always find an audience. Very true. Big or small, that doesn't matter. But the films that he has backed are insane Right. in terms of range. So yeah, definitely. ઓકે. રણબીર કપૂરને કોઈ પૂછેલું, અને સંદીપ રેડ્ડી વંગા અને રાજા મૌલી એ બંને સ્ટેજ પર હતા, એની સાથે જ હતા. એન્ડ somebody asked him કે નેક્સ્ટ ફિલ્મ તમને બંને ઓફર કરે એન્ડ યુ હેવ ટુ ડુ ઇટ વિથ જસ્ટ વન, બિકોઝ યુ કેન ઓનલી ડુ વન એટ અ ટાઈમ, વિચ વન વુડ યુ પ્રિફર? એન્ડ he said સંદીપ રેડ્ડી વંગા, આઈ એમ વેરી લોયલ ટુ માય ડિરેક્ટર. Yeah, no, but like, I am also fortunate to have worked with a lot રાઈટ. of directors. I have not been, એવું નથી કે મેં એક જ પેલામાં બહુ બધું કામ કર્યું હોય. રાઈટ. So, and all of them have taught me something or the other. So, 3 actresses in the order of their acting capability, Gujarati lead actresses. યાર, it's a very, એટલે એવું છે કે I will have to deliberately drop names. હા તો વાંધો નહીં, એની માટે તો રેપિડ ફાયર છે, એની માટે તો હેમ્પર છે. Not obviously, I think Shraddha, Mansi. So number 1 Shraddha, Vyoma, yeah. number 2 Mansi, Yeah. and number 3 Vyoma. Okay. He's a great actor. all right. Okay, an actor in Gujarati that you envy, a male actor that you envy, In Gujarat, your contemporary. Hiten bhai. Your contemporary. Very soon to be my contemporary. No, yeah, I don't envy anyone. I envy their producers. Yeah. They have those producers. But otherwise, no, not really. I don't. ઓકે. ક્યારે કો સ્ટાર પર ક્રશ થયું છે? Nah. નહીં, ક્યારે નહીં. ઓકે.
સેફ આન્સર્સ નથી લાગતા ના સેફ નથી ભાઈ, પણ આઈ હેવ એન્ટર્ડ ધ ઇન્ડસ્ટ્રી નોન સિંગલ. દેર ઇઝ નો, અચ્છા એન્ડ આઈ એમ એબ્સોલ્યુટલી ક્રેઝી અબાઉટ હુ આઈ એમ વિથ. અચ્છા કોઈ સ્કોપ જ નથી. ઓકે ઓલરાઈટ ગ્રેટ. ઇફ નોટ એક્ટર વોટ વુડ યુ બી? Not an actor, what I would be. I used to be an architect, but I don't know if that's what I would have continued with. Honestly, I think I would have anything within this field. Either I would have gone Director, into writing or direction or production. Okay, But basically in the something- films. Yeah, something. Right. Whatever. Okay, fair enough. What's your biggest? Definitely not a cinematographer. No કેમ? way. કારણ કે એ ભણવું પડે. એટલે નથી કર્યું. એટલે એના માટે પાછું. ક્રિએટિવ ફિયર કયો? એઝ એન આર્ટિસ્ટ સૌથી મોટો ફિયર કયો? નથી બહુ fear as an artist, honestly. ઓકે I think operating out of fear is not good, Good. for an artist. ગુડ આન્સર. ઇફ યુ વર અ કલર વોટ કલર વુડ યુ બી? Grey. હા Spot on. Grey. Grey. For sure. એમને કહી દીધું છે For grey. sure. Yes. As an અચ્છા actor, you agree with that answer? yeah, absolutely. I would have given the same answer. Super. All right, with that your round ends and you did fairly well. Thank હવે ડિરેક્ટર સર તમારે જોઈએ છે ને એમ પર? ઓકે. A recent Gujarati film that you didn't like. ક્યાં કેવી ફિલ્મ બનાવી છે? પણ પાછી કારણ પણ કહેવાનું, શું કામ નહીં? બોલ હવે હેમ્પર જોઈએ છે. સંબંધ જોઈએ છે. I didn't like a recent Gujarati film. હા. See યાર મને I am that kind of person કે મને છે ને most મને તો of બધું જ વસ્તુઓ ગમે ગમતી જ છે. નથી. મેં સિમ્પલ ઇન્સાન હું, મુझे सब पसंद आ जाता है. મને મોસ્ટ ઓફ અચ્છા. વસ્તુઓ છે ને ગમતી જ નથી. લાઈક મારું જે ગમવાનું લિસ્ટ બહુ ઓછું હોય છે, ના ગમવાનું વધારે હોય છે. હા તો વાંધો નહીં, એક ફિલ્મનું નામ આપી દો ને ખાલી. તો ઓવરઓલ એટલે એના રીઝન્સ છે, પણ હા મેં ચણિયા ટોળી જોઈ હમણાં, તો મને એવું લાગ્યું કે યાર આમાં બહુ જ પોટેન્શિયલ વધારે હતું. લાઈક બહુ બધી સારી મુમેન્ટ્સ હતી, હું બહુ જ હસ્યો, આ છે તે છે બધું જ હતું, બટ આઈ ફેલ્ટ કે યાર કંઈક હતું જે હજુ બેટર થઈ શકતે. તો યા આ રિસેન્ટલી જોયેલી ફિલ્મ છે. Okay. બાકી એની પહેલા તો ઘણી બધી લિસ્ટ છે, ઓકે. બટ યા એઝ અ ફિલ્મ ઇટ ઇઝ વેરી ગુડ. બટ મને એવું થયું કે યાર આ થોડુંક કંઈક બેટર થઈ શકતે. ઓકે. વન થિંગ દેટ ગુજરાતી ડિરેક્ટર્સ શુડ સ્ટોપ ડુઈંગ. એવી એક વસ્તુ જે ગુજરાતી ડિરેક્ટર્સે કરવાની બંધ કરી દેવી જોઈએ, ન કરવી જોઈએ. મોટી મોટી વાતો. એક મારી પાસે બી આનો એક જવાબ છે, મારે Please. આપવો છે actually, પ્લીઝ on પ્લીઝ camera. આપો. ઓડિયન્સને જે ગમે એવી ફિલ્મ નહીં બનાવવી જોઈએ, એમને ગમે એવી ફિલ્મ બનાવવી જોઈએ. કન્વિક્શન હોવું જોઈએ. ટ્રુ. ઓકે. વન થિંગ દેટ ધ પ્રોડ્યુસર શુડ સ્ટોપ ડુઈંગ ઇન ગુજરાતી. Thinking Why are themselves you as looking at me? creative Producer. personnel. Stop thinking themselves as creative personnel. ઓકે. અચ્છા, એટલે ક્રિએટિવ પ્રોસેસમાં ઇન્વોલ્વ ન થાય તો ના વધારે ના ના, સારું. એ લોકો પોતાને એ લોકો ક્રિએટિવ છે અને બધું આવડે છે એવું વિચારવાનું થોડો ટાઈમ માટે એ ભ્રમ ન હોવો જોઈએ. કરવું. લાઈક એક્સેપ્શન્સ છે મોસ્ટ ઓફ માટે, બરાબર. બીકોઝ લાઈક ગુજરાતી ફિલ્મમાં એવું છે કે દર ફિલ્મ જોડે એક નવા પ્રોડ્યુસર આવે છે. હવે એ લોકો પોતે ફિગર આઉટ કરી રહ્યા છે, બટ ફ્રોમ વોટ ફ્રેન્કલી મારા માટે એવું નહોતું. આઈ ગોટ ગુડ પ્રોડ્યુસર્સ, બટ મોસ્ટ ઓફ ધ પ્રોડ્યુસર્સ ફ્રોમ વોટ એવર સ્ટોરીઝ ઓર નાઇટમેર્સ આઈ હર્ડ ઇઝ કે 4-5 દિવસના શૂટ પછી છે ને પ્રોડ્યુસર્સને જેવું લાગવા માંડે કે દે હેવ ફિગર્ડ ઇટ ઓલ આઉટ, અને એ લોકો ડિરેક્શનના ડિસિઝન્સ બી લેવા માંડે ને બહુ બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ થઈ જાય. અચ્છા. તો એ ના કરવું જોઈએ. તમારા પ્રોડ્યુસર સારા હતા? અમારા પ્રોડ્યુસર સારા હતા, એ લોકો સેટ પર નતા આવતા. સેટ પર જ નહોતા આવતા? હા, ઘણી વાર આજે પણ જોઈતા સેટ ઉપર જ છે. અહીંયા આવેલા છે એનું શું? એઝ અ ઓડિયન્સ આવ્યા છે, જ્યારે આવતા હતા ત્યારે બી એઝ અ સ્પેક્ટેટર આવતા હતા. પણ એ પ્રોડ્યુસર તરીકે આવતા હતા. That's the Yeah, point. yeah, absolutely. Come Yeah. on, Creative come to process set. માં આ કરો તે, Yeah. એ લોકો મોનિટરની આજુબાજુ કશે નતા દેખાતા. Yeah, They came to make sure everything was all right. yeah, that's it. All right. Okay. 3 actresses in the order of their acting capability. Gujarati. યાર એઝ અ ડિરેક્ટર મેં બહુ ઓછા લોકો જોડે કામ Yeah, કર્યું છે, but બટ એઝ અ I try પરફોર્મન્સ to add spice and એટલું બધું સો તમે- એક માનસી ધ રીઝન ઇઝ કે ભાઈ ઓફકોર્સ એને અપ્રોચ સૌથી પહેલા કરવાનું રીઝન બી એ જ હતું કે ધ
કાઇન્ડ ઓફ વર્ક શી ઇઝ બીન ડુઈંગ અને જે રીતે કરી રહી છે ઇઝ ટ્રેમેન્ડિયસ. તો માનસી એના સિવાય કલ્પના ગાગડેકર ઇઝ વન એક્ટર આઈ ઓલવેઝ લાઈક કે યાર બહુ જ कड़क एक्टर लीड है. एक्ट्रेस यार ऐसा हमको भरा के lead actress. तो उनको मैं लीड लूंगा ना कभी. બેટ મારું છે એટલે મારા ડિસિઝન્સ હું ફિલ્મ બનાવું તો કંઈ પણ કરી શકું. હું લઈશ કોઈ દિવસ એમ. तो भाई हमारे से बहुत मस्त जवाब सरिता बेन पर तुम्हारे आपको तो नहीं. सिद्धू भट्ट दी કરેક્ટ. ઓકે ત્રીજો નંબર ત્રીજો નંબર અને આ સુપ્રિયા પાઠક હમ એ તો લીડ છે યાર. એમણે તો કર્યું છે. Correct. यू आर राइट ના પણ આ બધા પ્રશ્નો ઠીક છે હું પૂછું છું Totally. જસ્ટ ટુ એડ સ્પાઇસ ટુ ધીસ બટ વેરી ડિફિકલ્ટ ટુ આન્સર યાર It is It's very tough. It is in very actresses it's very tough. Like we Very have tough. always, I have also always maintained that we have far more talented Yeah, actresses yeah. than we have. એટલે મતલબ there are a lot of other very Yeah. good actresses. Right. પણ મને સમજાતું નથી કેમ એવું કે why is the proportion of male actors lesser than the proportion of female? Like what do you think? Concentration if you ask me. What do you mean concentration? Concentration No, means I don't know concentration, but yeah, we as a society Yeah, we see, are also I like have an answer for patriarchal. that, Oh, you do? honestly. I do. What is the answer? It's people would take chances on a female actor in a film, but Exactly. they don't want a particular. એટલે જે સારા પ્રોજેક્ટ છે ને એ સારા એક્ટર્સ માં Maybe કોન્સન્ટ્રેટ થઈ talent જાય is more explored in female actors. Male actors માં થાય છે એવું કે યાર આ કામ બસ એના સિવાય નથી કરવી picture. નહીં, so But એનું બી reason Swapnil had a No, popular. so I'll tell you what I feel is કે like again એ જે આપણી છે like inbuilt કશે ને કશે DNA માં patriarchy ને છે કે ભાઈ we always mount a film On on the- a male the actor. actor's shoulder અને That's એ what કેવું કે I'm saying. bankable star હોવો That has જોઈએ to be- તો they don't want to They don't want experiment to કે female તો હા છે જ ને એ taken for granted she is- But I Yes, think she that's is. changed yaar over the last No, few no, years. she See, is. it is but it has not. It is changing but it has Not not really. changed. It Yeah, has. she we has need to changed it. accept the fact. She herself is a disruptor. Well, I would watch a Yeah. movie if Mansi Parekh is But there my in the point movie. I'll is tell કે you- see I'll again tell that you- is an exception. My point is 100 માંથી 1 2 4 ફિલ્મો એવી પણ Right. બાકીની 95 when we talk about the market તો એ 95 ફિલ્મમાં હજુ બી નથી એવું. Changes coming but we have not changed I'll yet. give you an example. હમણાં જ recently there was a project જેમાં the part was specifically written for કે એમાં તમે એક ન્યૂ ફેસને એક્સપ્લોર કરી શકો, એક ન્યૂ ટેલેન્ટને એક્સપ્લોર કરી શકો For female. for female, right? But then again that thing came about where કે ના એવું નહીં, આપણે સેફ રમીએ, જે ઓલરેડી ચહેરાઓ છે. Right. Obviously the first people to be selected were the male faces. કે આ છે તો પછી આપણે આમાં રમી શકીશું એમ. So that option is never there for a male character. નહીં કે યાર પણ એક્ટ્રેસ આપણી પાસે આ છે ને તો મેલમાં આપણે કંઈક કરી શકીએ એક્સપેરિમેન્ટ. પણ ખરેખર ઇન્ડસ્ટ્રી એટલી ઇવોલ્વ છે કે કોઈ યુઝ્યુઅલી કમર્શિયલ એક્સપેક્ટેશનના હિસાબથી આ બધા ડિસિઝન્સ લેવાતા હોય કોણ એક્ટર છે કોણ એક્ટ્રેસ છે. સી So બજેટ you're saying કે એક્ટ્રેસમાં લોકો ચાન્સ લે છે એક્ટરમાં because they want to bank on somebody who is already an established name કે આના નામ પર ઓડિયન્સ આવશે. પણ ખરેખર શું આપણી ઇન્ડસ્ટ્રી એટલી ઇવોલ્વ છે કે કોઈ વ્યક્તિના નામે કોઈ લીડ એક્ટરના કારણે ફિલ્મ ચાલી જાય. સી ફિલ્મ ચાલી જાય નહીં, what happens is because of certain names Openings more મળે. people will know about the film because they already follow that person. અચ્છા. ઓપનિંગ મળે That is છે. it. ઓપનિંગ અમુક એક્ટર્સ નું મળે, face કારણ- હોય પોસ્ટર પર ફેસ તો લાઈક એટલીસ્ટ વીકેન્ડ પર ઓપનિંગ તો મળે 100%. પછી ફિલ્મ કેવી છે એ ડિસાઈડ કરે બટ એટલીસ્ટ ઓપનિંગ મળે છે. 100%. ઓકે કદાચ એ સારી રીતે માર્કેટ થયેલી ફિલ્મમાં અનનોન એક્ટર્સ હોય એવી બી બહુ જ સારું કરે છે એવા બી એક્ઝામ્પલ્સ છે જ. રાઈટ. But But it's they will just the initial but push. they will never have an opening is my હા Right. એટલે સેકન્ડ True. વીકમાં પકડાશે. So એમાં ઘણું બધું છે ભાઈ કે if you are if I am as a producer taking a conscious call કે ભાઈ I want a new face because આ હું બધા પ્રોડ્યુસર્સને બી કહેતો હોઉં છું અત્યારે કે ભાઈ હવે આપણી પાસે એક ફાઇનાઇટ સમય છે કે જ્યાં ચાલતા ચહેરાઓ એટલા યંગ કેરેક્ટર્સ કરી શકશે. વોટ નેક્સ્ટ? 5 વર્ષ પછી શું? But that's why we cast Viraj in Jamkudi. When we cast Viraj, બધા કહેતા હતા અરે why are you doing this? Take an established Gujarati star ને. રાઈટ. આ ઇન્સ્ટાગ્રામર છે શું તમે કરો છો? We were like ના કંઈક અલગ કરીએ ને let's bring something new ને જોઈએ. Right. એ રિસ્ક લીધો કે let's see and it worked. What Yeah, if it he worked. had And how it what worked. if he had 50,000 followers and not the millions? Yeah, very that he important. had? question. I'll tell you what, Viraj નું જે following છે it's not purely Gujarati. એનું pan No, India I following understand, છે. but my point is it makes the decision easier. No? એનું pan India following I get છે. it. Correct? But he's So, a Gujarati એટલે content હિન્દી- creator. ના પણ બોલે છે હિન્દીમાં. But he એ હિન્દી made- એ ગુજરાતી ભાષા નથી બોલતો No, કરેક્ટ no, એના કોન્ટેન્ટમાં. કરે છે ને.
Of course, he's a Ek be Gujarati words. guy. He represents the Gujarati In pano, Bombay. but yeah, Correct. his followers are not mostly non-Gujarati. I understand. But my point is that, see, these things do matter. And I am not saying it's a wrong thing, because as a producer, I'm putting crores on a project. I will Right. do everything I can to secure at least whatever I can of it. Hmm. It's not wrong. But my point is that we also, as an industry, need to think about 5 years down the line. Hmm. Okay, we will. So getting a Viraj, getting him established is a good thing only. Right. Yeah. It's not a bad thing. Right. But my point is that we are still, like I'm saying, today, tomorrow, if I have to get a person without looking at his Instagram, without looking at anything else, only his audition or only what he's done as a theatre artist, maybe, will a producer agree to mount a 3 crore film on him? Hmm. I genuinely doubt. Yeah, doubt. But then that money will be on the director. Right. Then you're banking on the maker. On the maker, કે right. મેકરે આ કાસ્ટ કર્યા છે Right, એક્ટર ને, તો પછી આ ફિલ્મ વર્ક કરશે because the maker is amazing. Right. For example, KD sir, Correct. he introduced Ravi, Yeah. Right. a new face Yeah. as a lead. Absolutely. રાઈટ વિરાજના કેસમાં છે ને, મને એવું લાગે છે એની જે પરસેપ્શન છે ને, ઓફકોર્સ એટલે પરસેપ્શનમાં રીચ પણ આવી ગઈ. ફર્સ્ટ હીઝ ગોટ રીચ, હિન્દી કે ગુજરાતી કે કોસ્મોપોલિટન પાસે રીચ છે, Right. નંબર 1. સેકન્ડ, એની જે પરસેપ્શન છે ને, અર્બન ગુજરાતી હુ ઇઝ વેરી ઓનેસ્ટ અબાઉટ બિંગ ગુજરાતી, Yes. તો એ જે પરસેપ્શન છે ને, દેટ રિયલી વર્ક્સ ફોર That હિમ, works. રાઈટ. અને એક થોડું એસ્પિરેશનલ વેલ્યુ પણ છે. હી કમ્સ ઇન ધ પ્રીમિયમ સાઇડ ઓફ ક્રિએટર્સ Correct. that you want to get associated, that you want to watch on a large screen. That works. All right. એના પરથી question કે would you do hiring? Sorry, would you do casting basis the followers? And give me very honest answer. Follow કે કોઈ, ચલો લીડ માટે નહીં, પણ બીજા કોઈ એક્ટર્સ માટે, would you ever cast for reach? એટલે હા, અગર જેન્યુન રીચ કોઈની છે અને એક્ટર સારા છે તો વાય નોટ, Yeah. Okay. વાય હું નોટ. પણ જ્યારે વેન આઈ વોઝ જસ્ટ એન એક્ટર, મને આઈ વુડ વેરી ઓફેન્ડેડ. મેં કીધું આ શું બધું ચાલી રહ્યું છે. હવે તો હિન્દીમાં એવું છે કે ઓડિશન લે ને તો પહેલા યુ હેવ ટુ અનાઉન્સ યોર નેમ, એજ એન્ડ હાઉ મેની ફોલોવર્સ યુ હેવ ઓન સોશિયલ અચ્છા. મીડિયા. આવું મેં સાંભળ્યું છે. આઈ હેવ નોટ ફેસ્ડ ઇટ. તો આઈ વોઝ લાઈક આ શું છે. બટ જ્યારે વેન વી બીકેમ પ્રોડ્યુસર એન્ડ ફ્રોમ ધ બિઝનેસ સાઇડ વી સ્ટાર્ટેડ સીઈંગ થિંગ્સ, વી ઓલ્સો રિયલાઇઝ કે અ લોટ ઓફ પીપલ હેવ ફોલોવર્સ બીકોઝ એ લોકો મહેનત કરીને એ લોકોનું કોન્ટેન્ટ બનાવીને ઓડિયન્સ બનાવી લીધું છે. Yeah. People will not randomly follow anybody. Yeah. And then of course if that person is good, તો why not? Right. આટલા લોકો ફોલો કરે છે, કોઈ વિચારીને જ કરતા હશે. હા, ને That content person is ફર્સ્ટ earned. ક્રાઇટેરિયા ઇઝ કે ભાઈ રોલમાં સૂટ થાય છે એ માણસ. Right. અગર થાય છે તો પછી દેટ ઇઝ એન એડેડ એડવાન્ટેજ. Absolutely. Right. ઘણીવાર એટલે સી લાઈક ધીસ ઇઝ નોટ જસ્ટ એન આર્ટ, રાઈટ? ઇટ્સ ઓલ્સો અ Also a બિઝનેસ. business. કોમર્સ બી છે. તો હવે બે એક્ટર્સ છે ઇક્વલી ગુડ, એકના ફોલોઅર્સ વધારે છે, તો લાઈક નોટ જસ્ટ મી બટ દેન ઇવન પ્રોડ્યુસર્સ વુડ વોન્ટ કે ઓકે આની રીચ વધારે મળે, કે દે લાઈક ધીસ એક્ટર વુડ મેક ધીસ પ્રોડક્ટ મોર સેલેબલ, Right. તો આપણે એને લઈએ. નહીં, ઇફ ધ એક્ટર ઇઝ ગુડ તો આઈ ડોન્ટ સી અ પ્રોબ્લેમ ઇન But you know what I feel about all of this? It matters until the opening. Correct. then it's all Then about it's- how well the film is made. Yeah. કેટલી સારી ફિલ્મ બની છે એના ઉપરથી જ પછી ચાલે છે. 100%. Absolutely. 100%. Yes. Okay, next question. According to you, who are the best directors that you would want to be? ત્રણ in order of their From film in Gujarati? ગુજરાતી. આપણે ગુજરાતીની જ વાત કરીએ. ત્રણ મસ્ત સારા ડિરેક્ટર, સારા ડિરેક્ટર્સ કે એના જેવું બનવાનું મન થાય, એના જેવી ફિલ્મ્સ બનાવવાનું મન થાય. એના જેવી ફિલ્મ્સ કે એના જેવું. એટલે બને એમ, એના જેવું ટૂંકમાં એ જે કેવું એમને જેવું કામ કર્યું છે એવું મારે કરવું છે. ઓકે, સી બીકોઝ આમાં બે આન્સર્સ છે. એક, અમુક ડિરેક્ટર્સ એવા બી છે કે જે લોકોને યાર જોઈને મને એવું થાય કે યાર આ લોકોની એનર્જી આવે, કે યાર આ જે રીતે બોલે છે કે વાત કરે છે, કે એ અપ્રોચ જે છે એમનો જે બહુ જ સરસ છે, Personal એવા level પર, બની શકું. હા, right. તો એવામાં લિસ્ટ અલગ હોય. કદાચ ફિલ્મ્સ કે પછી યુ નો પ્યોર ટેલેન્ટ કે પછી ધ કાઇન્ડ ઓફ વર્ક દે ડુ. Work, we are talking about work. એક કૃષ્ણદેવ યાજ્ઞિક ઇઝ વોટ આઈ ફીલ કે એમની જે રેન્જ જે છે બહુ જ, અને હી ઇઝ ફિયરલેસ, તો એમના જેવું ફિયરલેસ થઈને કામ કરવું છે સૌથી વધારે. બીજું અભિષેક જૈન ઇઝ અ વેરી ગુડ ડિરેક્ટર. ત્રીજું મને લાગે છે હી ઇઝ નોટ ડિરેક્ટેડ અ ફિલ્મ બટ આઈ ફીલ કે લાઈક એ જ્યારે ડિરેક્ટ કરશે તો બહુ જ સારી કરશે. હી ડિરેક્ટ્સ અ લોટ ઓફ એડ્સ. એક પ્રતિક ગુપ્તા કરીને છે, ઇઝ અ ફ્રેન્ડ ઓલ્સો, બટ યા લાઈક અમુક વસ્તુઓ ધ વે હી અન્ડરસ્ટેન્ડ એડિટ ને એ બધું તો મને હજુ છે કે આઈ અન્ડરસ્ટેન્ડ એડિટ બટ કદાચ એના જેટલું બેટર સમજી શકું અને કરી શકું તો દેટ વુડ હેલ્પ મી અ લોટ. રાઈટ. એવી કઈ વસ્તુ જે ગુજરાતી એક્ટર્સ કરે છે તમને નથી ગમતું, એસ્પેશિયલી મેલ એક્ટર્સ, જે તમને નથી કે આ લોકોએ ન કરવું જોઈએ?
ટાઈમ પર લોકોને રિસ્પોન્ડ નથી કરતા. ટેલ મી મોર. જે ના કરવું જોઈએ. એ ના કરવું જોઈએ. ઓકે એન્ડ લાઇકવાઇઝ ફોર એક્ટ્રેસીસ. એક્ટ્રેસીસને મેં મેસેજ કર્યા નથી તો મેસેજ ઇટ કુડ બી સમથિંગ મને એલ્સ. message- એવી રીતે ધીસ ઇઝ અ જોક. All right, great. With that, I think we'll take a pause. I'm saying pause because I want to keep having conversations with you, all of you in future. It's been a wonderful conversation. મજા આવી તમે Yes, લોકોએ બહુ મજા ખૂબ પડી. સારી એનર્જી અને ખૂબ સારું એન્ટરટેનમેન્ટ અંદર નાખ્યું છે આ કોન્વર્ઝેશનમાં. વર્કઆઉટ કરી લીધું ને એટલી ભૂખ લાગી છે મને આમ. You know કે really. Okay, then we have to quickly conclude this because she needs to eat. Thank you so much. Thank you. all of you. Thank you, Jay. કે હા આનું રેપિડ Hamper. ફાયર નું આપણે રિઝલ્ટ કહેવાનું છે. Who according to you should win? કોણે સૌથી બેબાકીથી જવાબ આપ્યા છે? કુશલ I would say કુશલ. Yeah, true. કુશલ deserves it. હેમ્પર તો મળ્યું, પણ કરિયર ના જતું રહે. ના પણ એ તે તો બહુ મેં પહેલા જ smart- સવાલમાં હેમ્પર જોઈએ છે કે વિચારી લેજો. That is for you. My first hamper. Thank you, Jay. Thank you so much. Yeah, you deserve it. All right, thank you guys. Thank you so Thank you, much thank you. for Thank you. having us.